नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोए सव्वसाहुणं पंच परमेष्टिने नमस्कार होजो श्रुत ज्ञानने नमस्कार होजो अरहंतो भगवंत इंद्र महिता सिद्धास्तसिद्धि स्थिता आचार्यो जिन शासनो नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नात्रयाराधका पंचेते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु नो मङ्गलम् वीरा सर्वसुरासुरेन्द्रमहितो वीरं बुद्ध्या संश्रिता वीरेणाभितः स्वकर्मनिचयो वीराय नित्यं नमः वीरातीर्थमिदं प्रवृत्तमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीद्युतिकीर्तिकान्तिनिचयो हे वीरभद्रं दिशं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं सुधर्मजम्बू जैन धर्मोस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणं जैनं जयति शासनम्। जय जिनेन्द्र। लॉकडाउननी आपणी आ स्वाध्यायमां सम्यक दर्शनना स्वरूपने समजीने सुदेव सुगुरु अने सुधर्मना यथार्थ स्वरूपने समझवानी कोशिश करी वीतराग देव एवा अरिहंत अने सिद्ध भगवंत आपड़ा सुदेव जेमनु स्वरूप केवल ज्ञानी केवल दर्शनी संपूर्ण लोक अलोक ने संपूर्ण भूतकाळ वर्तमान काळ ने भविष्य काळ ने सर्व द्रव्यनी सर्व पर्यायोने एक साथे हस्तकमळवत जोवावाळा आपणा आराध्य देव 34 अतिशय अने 35 प्रकारनी वाणी 1000 अष्ट उत्तम लक्षण सहित एवा तीर्थंकर भगवान અને એમની જ આજ્ઞાનું પાલન કરીને આઠે કર્મો ક્ષય કરી મોક્ષે પધારનારા સિદ્ધ ભગવંતો આનાથી ઊંચા આરાધ્ય દેવ જગતમાં બીજા કોણ હોઈ શકે? આમની તુલના પણ કેવી રીતે થઈ શકે કોઈ બીજા સરાગી દેવો સાથે? આવા આરાધ્ય દેવ અને એના સ્વરૂપને જાણ્યા પછી સાધકના રગ રગમાં શ્રદ્ધા બેસી જાય કે મારા આરાધ્ય દેવ તો
આવા સર્વજ્ઞ ભગવંતો જ રહેલા છે. એમની આજ્ઞાનું પાલન કરવાવાળા, પોતાના જીવનમાં સંવર અને નિર્જરાની ઉત્કૃષ્ટ આરાધના કરવાવાળા, પંચ મહાવ્રતધારી, 5 સમિતિ અને 3 ગુપ્તિ યુક્ત જીવન જીવવાવાળા, 12 અંગ અને અનેક પ્રકારના તપ જપમાં લીન, આત્મને વિશુદ્ધ કરવાની પ્રક્રિયામાં તલ્લીન, શાસનની પ્રભાવના કરવાવાળા આચાર્ય ભગવંત, જ્ઞાન બાંટવાવાળા ઉપાધ્યાય ભગવંત અને આત્મ સાધનમાં ગૂંથાયેલા સાધુ સાધ્વી, આમનાથી ઊંચા ગુરુ આ જગતમાં બીજા કોણ મળી શકે? ગણધર ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને અનેક જ્ઞાન દર્શન ચારિત્ર તપની આરાધના કરવાવાળા સાધુ સાધ્વીઓ ખરેખર આપણને ગુરુપદમાં, આપણા ગુરુપદમાં શોભાયમાન, જેમનું સ્મરણ અને જેમના ગુણોને અંગીકાર કરવાના અંતરથી ભાવ જાગે. સાધુ વંદનામાં કહ્યું છે, લઘુ સાધુ વંદનામાં, એક એક મુનિવર રસના ત્યાગી, એક એક જ્ઞાન ભંડાર રે, એક એક મુનિવર વૈયાવચ વૈરાગી, એના ગુણોનો ના આવે પાર રેસો. સાધુજીને વંદના નિત નિત કીજે. આવા આપણા ગુરુપદ પદે બિરાજિત અણગાર ભગવંતો અને આવા સર્વજ્ઞોએ બતાવેલો 6 દ્રવ્ય, 9 તત્વ, સ્યાદ વ્યાદ સહિતનો અહિંસા પરમો ધર્મ, આનાથી શ્રેષ્ઠ ધર્મ આ જીવને બીજો કયો મળી શકે? માટે જેમ જેમ જ્ઞાન વધે, જેમ જેમ સમજણ વધે, તેમ તેમ આવા સુદેવ પ્રત્યેનું આપણું આદર અને બહુમાન વધતું જવું જોઈએ. આવા સુગુરુ પ્રત્યેની આપણી શ્રદ્ધા અને બહુમાન વધતા જવા જોઈએ. અને આવા સુધર્મ પ્રત્યે આપણી આસ્થા, આપણી સમર્પણતા, આપણા જીવનના એને આપતી પ્રધાનતા વધતી જવી જોઈએ. જેટલી ભૌતિક વસ્તુઓ છે અનંતી વાર પ્રાપ્ત થઈ ચૂકેલી છે. શું પ્રાપ્ત નથી થયું? તો તે આવા સુદેવ, સુગુરુ અને સુધર્મનો આશ્રય. આવા સુધર્મના સ્વરૂપને સમજીને હવે આપણે જો આપણા જીવનનું અવલોકન નહીં કરીએ તો ક્યારે કરશું? આપણી પુણ્યવાણીની મહિમા તો જુઓ. અનંત અનંત પુણ્યવાણીનો યોગ છે કે ફક્ત આત્માનું સ્વરૂપ જ નહીં, કર્મનું સ્વરૂપ જ નહીં અને મોક્ષનું સ્વરૂપ જ નહીં, પરંતુ તે આત્માના સ્વરૂપને જાણ્યા પછી, કર્મના સ્વરૂપને જાણ્યા પછી, મોક્ષના સ્વરૂપને જાણ્યા પછી મોક્ષમાં જવાના માર્ગનું પણ જાણપણું આગમકારોએ આપણને કરાવી દીધું. મોક્ષમાં જવાનું જાણપણું અને મોક્ષમાં જવા માટે જે જે સાધન સામગ્રી જોઈએ, મન, વચન, કાયા, 5 ઇન્દ્રિય પરિપૂર્ણ, સ્વસ્થ શરીર, ગુરુ ભગવંતો પાસે જીનવાણીનો સમાગમ, આ બધા સાધનો છે મોક્ષ માર્ગમાં પ્રગતિ કરવાના. આ બધું એકી સાથે પ્રાપ્ત થઈ ગયું.
હવે કરવાનું શું છે? હવે એક જ વસ્તુ કરવાની છે. અનંત કાળે આ બધા સંયોગો પ્રાપ્ત થઈ ગયા, એના મહત્વને સમજવાનું છે. આજ સુધી મને મહત્વ હતું, મને પ્રાપ્ત થયેલ ધન, સંપત્તિ, પરિવાર, બિઝનેસ, ભૌતિકતા, માનપાન, સમાજમાં સ્થાન, શારીરિક સ્વસ્થતા, આ બધાનું ગર્વ છે. આ બધાને પ્રાપ્ત કરીને હું મારી જાતને સંપૂર્ણ અને પરિપૂર્ણ માનતો હતો. આ બધી વસ્તુ પ્રાપ્ત થયા પછી મને એમ થતું હતું કે મેં મારા મનુષ્ય ભવને સફળ કરી દીધું. ખરેખર આ જીનવાણીના સ્વરૂપને જાણ્યા પછી હવે સમજાણું કે જીનવાણી મનુષ્ય ભવની સફળતા આત્માને ઓળખવામાં કરી રહી છે. મનુષ્ય ભવ ક્યારે સફળ? જ્યારે હું આત્માને ઓળખું અને આત્માના શુદ્ધ સ્વભાવને, શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરું. આજ સુધી સંસારના કરેલા બધા જ પ્રયત્નો, બધા જ પુરુષાર્થ, બધા જ પરાક્રમ આત્માને મલિન બનાવનારા, આત્માને કર્મથી ભારે બનાવનારા, આત્માના ભવભ્રમણ અધિક વધારનારા રહેલા હતા. આનું જ્ઞાન, આની સમજણ, આનું જાણપણું અને અંતરમાં આ વાતની અનુભૂતિ કરવાની છે. ફક્ત સાંભળીને, ફક્ત એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવા જેવી આ જીનવાણી નથી. જો ખરેખર આત્મામાં આની અનુભૂતિ થાય તો ખબર પડે કે હવે મારે મારું આ ભવ કેવી રીતે સુધારવું છે. દિવસો આમ પાણીના પ્રવાહની જેમ, નદીના પ્રવાહની જેમ સડસડાટ જઈ રહ્યા છે. દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ અને વર્ષોના વર્ષો વીતી ગયા જોત જોતામાં. આટલા વર્ષથી સંસારના કાર્યો કરતા કરતા મને નથી લાગતું એક પણ વ્યક્તિ, એક પણ સંસારમાં રહેલા વ્યક્તિને એવી અનુભૂતિ થતી હોય કે બસ હવે બહુ કરી લીધું, હવે થાક લાગ્યો. આવો વિચાર આવે છે? આવતો જ નથી. આવો વિચાર આવતો જ નથી. આગમકારો ઉદાહરણ આપે છે કે પહેલાના જમાનામાં ઓલું બળદ જે ઘંટી પીસવા માટે, મોટા તેલબિયા પીસવા માટે બળદને બાંધીને આ ગોળ ગોળ ફરાવે, જેનાથી ઓલું યંત્ર ગોળ ગોળ ફરે અને એમનું કાર્ય થાય. અને તે બળદને બે આંખ ઉપર આમ પાટા બાંધી દે, જેથી કરીને બળદને એમ લાગે કે હું તો કેટલું બધું ચાલ્યો. આખા દિવસમાં 8-8 કલાક સુધી, 10-10 કલાક સુધી ચાલે. તે બળદના આંખે પાટા બાંધેલા હોય માટે તે બળદને એમ લાગે કે હું તો કેટલું બધું ચાલી લીધું આજે. જ્યારે વાસ્તવિકતા તો એ છે કે ત્યાં ને ત્યાં, ત્યાં ને ત્યાં 10 કલાકથી ત્યાં જ ગોળ ગોળ ફરી રહ્યો છે. આપણી સાથે પણ આવું જ કંઈક બની રહ્યું છે. આ મિથ્યાત્વ અને અજ્ઞાન રૂપી પાટા બાંધીને સંસારના કામો સમજણા થયા ત્યારથી કર્યા જ કરીએ છીએ. બોલો કેટલા કામ પૂરા થયા? 50% કામ થઈ ગયા? 60% કામ થઈ ગયા? પૂરા થતા જ નથી. પેઢીની પેઢી પૂરી થઈ જાય છે, પરંતુ સંસારના કામ
પૂરા થતા જ નથી. માટે સાચા ધર્મના સ્વરૂપને એટલા માટે સમજવાનું છે કે તે ધર્મના સ્વરૂપને સમજવાથી મને મારા આત્માના સ્વરૂપનું જાણપણું થાય. આ ધર્મના સ્વરૂપને સમજીને મારે મારા આત્માને મોડવાનો છે. આની અનુભૂતિ થવી જોઈએ. આજ સુધી આખી દુનિયાને સુધારવાનો પ્રયત્ન કરનાર હું હવે મારી ભૂલને સ્વીકારી લઉં અને નિર્ણય કરું કે કોઈને હવે સુધારવાના પ્રયત્ન કરવાની જરૂર નથી. મારે પોતે સુધરી જવાની જરૂર છે. હું પોતે સમજણના ઘરમાં આવી જાઉં. હું પોતે જીનવાણીના સ્વરૂપને સમજીને મારા આત્માને બચાવવાના પ્રયત્ન ચાલુ કરી દઉં. આજ સુધી મેં મારા આત્માને બચાવવાના કોઈ વિશેષ પ્રયત્ન કર્યા જ નથી. બચાવવાનું તો ઘેર ગયું. મારા આત્માનું પતન થાય, નુકસાન થાય, દુઃખ અને ભવભ્રમણ વધે તેવા જ કાર્યો રાજી થઈને વર્ષોના વર્ષો સુધી કર્યા છે. હવે મારે આ કરેલી ભૂલ સમજવી છે. પહેલા તો ભૂલને ભૂલ રૂપે સ્વીકારીએ તો ખરા. એ સ્વીકારવા માટે આગમકારોએ સુંદર ધર્મ ધ્યાનની વ્યવસ્થા કરી અને તે ધર્મ ધ્યાન ઉવાઈ સૂત્રનો જે મૂળ પાઠ છે, એટલે કે આગમના મૂળ પાઠની આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, તેવા ઉવાઈ સૂત્રના મૂળ પાઠમાં ધર્મ ધ્યાન જેના 4 ભેદ આપણે ગઈકાલે જોઈ ગયા લાસ્ટ ટાઈમ. આણા વિજયે કહેતા આજ્ઞાનો વિચાર ચિંતવવો, અવાય વિજયે કરતા દુઃખનો વિચાર ચિંતવવો, વિવાગ વિજયે કરતા જીવ સુખ અને દુઃખ શા થકી ભોગવે છે તેનો વિચાર ચિંતવવો. પરમ દિવસની સ્વાધ્યાય ને અત્યારની સ્વાધ્યાય ઇન બિટવીનના આ સમયમાં કેટલી વાર માટે આપણે આ 3માંથી એક પણ ભેદનો વિચાર કર્યો? કેટલા બિઝી છે આપણે, વિચાર કરો. ભગવાનની આજ્ઞાનો વિચાર એટલા માટે કરવાનો છે કે જીવનના બનતા દરેક પ્રસંગોમાં અહીંયા મારા ભગવાનની શું આજ્ઞા છે એ યાદ રાખવાનું છે. માટે આણા વિજયે તે ધર્મ ધ્યાન છે. પરમ દિવસે સાંભળ્યું, આજે ફરી સાંભળીએ. ઇન બિટવીન 48 કલાક ગયા. 48 કલાકમાં આણા વિજય ઉપર કેટલો વિચાર થયો, અવાય વિજયનો કેટલો વિચાર કર્યો, વિવાગ વિજયે કેટલો વિચાર કર્યો. જો આપણે આ બધા વિચારો કરવા જ નથી તો પછી આ સાંભળીને આનાથી આપણા જીવનમાં લાભ કે પરિવર્તન શું આવશે? માટે વિચારવાનું છે. જ્ઞાન તો ઘણું છે, પરંતુ તે જ્ઞાન યોગ્ય સમયે કામ ન આવે તો શું કામ? ધન તો ઘણું છે, પરંતુ જેવા ઘરની બહાર ગયા અને દુકાનમાં કેટલી બધી વસ્તુનું શોપિંગ કર્યું, કેટલી બધી વસ્તુ ભેગી કરી લીધી અને જ્યાં બિલિંગ કાઉન્ટરમાં ગયા તો ખબર પડી કે પર્સ જ ભૂલી ગયા છે. 2 કલાક સુધી આ લીધું ને ઓલું લીધું ને પલાણું લીધું ને બિલિંગ કરાવ્યું. ઓલો કે લાવો પૈસા, તો કે અરે પર્સ ભૂલી ગયો, પાછો ઘરે જવું પડશે. આપણી સાથે આવું જ કંઈક થઈ રહ્યું છે.
બધું જ જ્ઞાન, બધી જ સમજણ, બધી જ વસ્તુની ખબર હોવા છતાં જ્યારે પ્રસંગ બને છે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. કંઈક એવો પ્રસંગ બની ગયો કે ખૂબ ઉગ્રતા આવી ગઈ, ત્યારે આ જ્ઞાન ભૂલી ગયા. હવે ક્યારે યાદ આવશે? ફરી ક્યાંક કંઈક સાંભળશું તો યાદ આવી જશે. માટે છતે પૈસે દુઃખી થવાના ધંધા, એમ છતે જ્ઞાને દુઃખી થવાના ધંધા આપણે કરી રહ્યા છીએ. માટે યાદ રાખવાનો છે આ બધું જ્ઞાન. જેમ ધન વગર ઘરની બહાર નીકળીએ, એક મોબાઈલ અને એક પર્સ, આ બે વસ્તુ ભૂલી જાઓ અને ઘરની બહાર નીકળો અને 2, 5, 10 કિલોમીટર દૂર ગાડીમાં નીકળી ગયા, પછી શું થાય? બેચેની થઈ જાય ને. વિચાર તો કરો ખાલી. એક મોબાઈલ અને એક પર્સ, આ બે વસ્તુ ભૂલી ગયા ઘરમાં અને નીકળી ગયા. 2 કરોડની વસ્તીવાળા મુંબઈ શહેરમાં એક મોબાઈલ ને એક પર્સ ખીચામાં ન હોય અને જો 8-10 કિલોમીટર દૂર નીકળી જઈએ ને તો એમ લાગશે કે આપણે ક્યાંક જંગલમાં એકલા પડી ગયા છે. આ અનુભૂતિ ફક્ત આ 2 જ વસ્તુ નહીં હોતી, 2 કરોડની વસ્તીના શહેરમાં પણ થશે કે હું તો એકલો જંગલમાં ભટકી ગયો, નથી મારી પાસે પર્સ, નથી મારી પાસે મોબાઈલ, અરે હવે હું કરીશ શું? આ જ ન્યાયે આ સમ્યક જ્ઞાન અને આ સમ્યક દર્શન વગર આ સંસારના કાર્યોમાં હું પડ્યો તો સમકીતી જીવને, શાબકને મનમાં એમ લાગે કે અરે આ હું ક્યાં આવી ગયો? ખટકવું જોઈએ એક એક ક્ષણ. જ્ઞાન અને શ્રદ્ધા વગરની એક એક ક્ષણ ખટકે ત્યારે સમજવું કે હવે મેં જૈન ધર્મનો થોડો સાર હવે મને સમજમાં આવી છે. માટે જૈન ધર્મનું જેટલું જ્ઞાન, જેટલી સમજણ, જેટલું જાણપણું થયું છે, તે જાણપણું એ મારા શ્વાસોશ્વાસ છે. તે જાણપણું તે મારો પ્રાણ છે. એ જાણપણું તે મારા માટે અત્યંત અનિવાર્ય છે. એના વગર મને ચાલશે જ નહીં. પર્સ અને મોબાઈલ ભૂલી ગયા અને ઘરની બહાર નીકળી ગયા, ભલે 10 કિલોમીટર વયા ગયા, તરત શું કરશો? ચાલો પાછા, આના વગર ચાલશે જ નહીં એમ કરીને પાછા આવશો અને આ બંને વસ્તુ લઈને પાછા નીકળશો. તે જ ન્યાયે આ જ્ઞાન અને ક્રિયા, સમ્યક જ્ઞાન અને સમ્યક ક્રિયા, આ બંને સાથે ને સાથે રાખવાની છે. જ્ઞાનસ્ય ફલમ વીરતિ શા માટે કહ્યું છે? ક્રોધ કરવો જોઈએ કે નહીં, આનું જ્ઞાન છે કે નહીં? તો કે આ જ્ઞાન છે. શું જ્ઞાન છે? તો કે ના, ક્રોધ ન કરાય. ગમે તેવી પરિસ્થિતિ આવે, ક્રોધ કરવા જેવો નથી. આ જ્ઞાન છે, પરંતુ જ્ઞાનસ્ય ફલમ વીરતિ, આ જ્ઞાન હોવા છતાં જ્યારે પરિસ્થિતિ ભજે છે ત્યારે મને ક્રોધ આવે છે. ધેટ મીન્સ જ્યારે પરિસ્થિતિ ભજાય છે ત્યારે હું મારું જ્ઞાન ઘરે ભૂલી જાઉં છું. આ પરિસ્થિતિ ભજાય ત્યારે મારું જ્ઞાન ઘરે હોય છે અને મારું શરીર અને મારો જીવ અને શરીર બહાર અને મારું જ્ઞાન ઘરે રહી ગયું. આવી ભૂલ ઘણા વર્ષોથી આપણે કરી રહ્યા છીએ, હવે નથી કરવી. માટે આ ધર્મ ધ્યાનના સ્વરૂપને, ઉવાઈ સૂત્રમાં બતાવેલા ધર્મ ધ્યાનના સ્વરૂપને માટે આપણે ખૂબ ધ્યાનપૂર્વક સમજવાનું છે. માટે પ્લીઝ યાદ રાખજો, ભગવાનની આજ્ઞાનો વિચાર ચિંતવવાનો છે. યાદ રાખજો, દુઃખનો વિચાર ચિંતવવાનો છે. શા થકી દુઃખ આવે છે? સવારના પોરમાં ઉઠીને કદાચ કોઈ કાવસો કરતા હશો, કંઈક તો કરતા હશો, દિનચર્યા ચાલુ થાય તે પહેલાં પોતાના આત્મા સાથે થોડીક તો વાત કરતા હશો, ત્યારે આણા વિજયે
અવાય વિજયનો વિચાર કરવો, વિભાગ વિજયનો વિચાર કરવો, અને ત્યારબાદ સંઠાણ વિજયની વર્ણન આપણું ચાલી રહ્યું છે. સંઠાણ વિજયમાં આપણે 3 લોકના આકારનો વિચાર ચિંતવવાનો છે. શા માટે આ 3 લોકના આકારનો વિચાર ચિંતવવાનો છે? આ લોક કેટલો મોટો રહેલો છે, આ લોકમાં કેવી કેવી વસ્તુઓ, કેવા પદાર્થો, કેટલા જીવો, કેટલા પૂતગલો, આ બધું શું રહેલું છે, આનું જાણપણું હોવાથી ઓટોમેટિક આપણને ખબર પડશે કે જે મને આમ આટલું બધું અભિમાન છે કે આઈ એમ સમથિંગ, કેવું મારું ઘર ને કેવો મારો બિઝનેસ ને કેવું મારું નામ ને કેવી મારી જાઓ જલાલી, આ લોકનો વિચાર કરશું ને તો ખબર પડી જશે કે ભાઈ આમાં મારી તો કોઈ હસ્તી છે જ નહીં. હું કઈ બાબતનું અભિમાન કરીને આમ અક્કડ થઈને ફરું છું કે આઈ એમ સમથિંગ. આ લોકનો વિચાર કરું છું તો ખબર પડશે કે આઈ એમ નથી. બીજી બાજુ જેને એમ લાગતું હોય કે અરે હજી મને આ નથી મળ્યું, આ ઓછું મળ્યું છે, આ હજી વધારે મળ્યું હોત તો સારું હતું, ઘર જરા મોટું હોત તો ઓર સારું હતું, જરાક બિઝનેસ ઓર વધ્યો તો ઓર સારું હતું, એમ અનેક અપ્રાપ્ત વસ્તુને જે પ્રાપ્ત કરવાની અભિલાષા, મંશા જે મનમાં રહેલી છે, અથવા તો ખેદ અને દુઃખનો અનુભવ કરતા હોય કે અરે આપણને બહુ ઓછું મળ્યું, આ આખા લોકનો વિચાર કરતાં આપણને અનુભવ થશે કે ઓહો આપણને જે મળ્યું છે, અનંતા જીવો એવા છે બિચારા આપણાથી ક્યાંય પાછળ રહેલા છે અને તોય જીવી રહ્યા છે અને તોય સુખથી જીવી રહ્યા છે. હું ક્યાં આમાં મારા મનને ક્ષોભમાં રાખું છું કે હજી તો મને ઓછું મળ્યું ને વધારે મળે તો સારું. માટે સંઠાણ વિજય પોતાના સંભાવને વધારવા માટે આખા લોકના સ્વરૂપને સમજવાનું છે. ગમે તેટલું ઓછું મળ્યું છે જરાય મનમાં ખેદ કે દુઃખનો અનુભવ નહીં કરતા. શેના માટે દુઃખનો અને ખેદનો અનુભવ કરવાનો? માટે જ એક કવિએ ખૂબ સુંદર રચના કરી છે कि विपदाओं के माध्यम से कर्मों का किनारा है, डरना भी क्या कष्टों से महापुरुषों ने धारा है. અને સુખ માટે એવી સુંદર કડી કહી છે કે दुख है विचारों से अवधूतों ने जान लिया. સમજદાર અવધૂતો એટલે સમજદાર લોકોએ જાણી લીધું છે કે જેટલા દુઃખ છે ને એ બધા વિચારોના છે. દુઃખ હે વિચારો છે, કારણ કે હું એવા વિચાર લાવું છું કે અરે મને આટલું મળ્યું, ઓલાને વધારે મળ્યું માટે હું દુઃખી, મને આટલું મળ્યું, મને હજી આટલું મળે તો સારું, આવી જે મારી મનની તમન્ના છે એ પૂરી નથી થતી એટલે હું દુઃખી. જો સાધનમાં સુખ કે દુઃખ દેવાની શક્તિ હોય તો હું એક જ ઉદાહરણ આપું છું. એક જણે સરસ મજાનું સ્કૂટર ખરીદ્યું, બાઇક બજાજનું કે હીરો હોન્ડા, અને ખુશ થવા માંડ્યો. તેના ઘરમાં સ્કૂટર આવ્યું તો એ રાજી થઈ ગયો. આજે મારા ઘરે સ્કૂટર આવ્યું છે. એના મિત્રોને બતાવ્યું, એના પરિવારને બતાવ્યું. કેમ રાજી છે? તો કે 5 વર્ષથી સાયકલ વાપરતો હતો, પરંતુ હવે એને સ્કૂટર લીધું એટલે એ બહુ ખુશ હતો, અને ખુશ થઈને એ સ્કૂટર એના માટે સુખનું કારણ બન્યું. એ જ દિવસે પાડોશીના ઘરે પણ સ્કૂટર આવ્યું, પરંતુ તે બહાર જ નહોતો નીકળતો. 5 વર્ષથી ગાડીમાં ફરતો હતો, ફર્સ્ટ ક્લાસ મારુતિ ગાડીમાં ફરતો હતો, અને હવે કંઈક પરિસ્થિતિ બદલાણી એટલે એને ગાડી વેચવી પડી અને સ્કૂટર લેવું પડ્યું. એ જ પૂતગલ, એ જ સ્કૂટર એક જણ માટે સુખનું કારણ, એક જણ માટે દુઃખનું કારણ. બોલો, સુખ અને દુઃખ
પદાર્થમાં રહેલું છે? નહીં. માટે દુઃખ હે વિચારો સે, અવધૂતોને જાન लिया, અવ્યાબાદ સુખ ही સદા નિર્લિપ્તો કો પ્યારા હે. માટે સાધક એવો નિર્લિપ્ત બનતો જાય કે હવે એને તો અવ્યાબાદ સુખ ગમે છે. આ ભૌતિક સુખમાં હવે એને કોઈ રાજીપણું નારાજીપણું આવતું જ નથી. ઘડીકમાં દાગીનો, કોઈક પદાર્થ, કોકને સારી ઘડિયાળ મળે ને રાજી, કોકને સારું મોટર કાર મળે તો રાજી, કોઈકને સારું ઘર મળે તો રાજી, કોઈકને સારો દાગીનો મળે તો રાજી, કોઈકને સારી વસ્તુઓ મળે તો રાજી. કેટલી વસ્તુમાં આપણે સુખ બુદ્ધિ નાખીને બેઠા છે. અને તે પદાર્થમાં કયું સુખ છે? સુખ અને દુઃખ સમજણમાં રહેલું છે. આ સમજણમાં તટસ્થતા આવે માટે આગમકારો આ ધર્મ ધ્યાનનો પાઠ આપણને સમજાવ્યો છે. માટે સંઠાણ વિજયેથી હવે આપણે લોકના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ. આ લોક આપણે તીર્છો લોક જોઈ ગયા કે તીર્છા લોકમાં શું રહેલું છે. મધ્ય ભાગે અસંખ્યાતા દ્વીપ સમુદ્ર રહેલા છે અને અસંખ્યાતા દ્વીપ સમુદ્રમાં અસંખ્યાતા જ્યોતિષીના વાણવ્યંતરના નગરો છે. વાણવ્યંતર દેવતાઓના નગરો છે આ અસંખ્યાતા દ્વીપ સમુદ્રમાં. ત્યારબાદ અસંખ્યાતા જ્યોતિષીના વિમાનો છે અને અસંખ્યાતી દેવતાની રાજધાનીઓ છે. બોલો, જ્યોતિષીના વિમાનો કેટલા છે? અસંખ્યાતા. જ્યોતિષી એટલે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. સાયન્સ પણ જોતું જાય છે કે એક જ ગેલેક્સી નથી. 50 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં એમને એમ કે એક જ ગેલેક્સી છે. હવે તો સાયન્સ પણ સ્વીકાર કરે છે કે નહીં, એક નહીં, ઘણી બધી ગેલેક્સીઓ છે અને એક ગેલેક્સીમાં કરોડો કરોડો તારા રહેલા છે. માટે અસંખ્ય જ્યોતિષીના વિમાનો રહેલા છે. તે આગમકારોએ બતાવેલું છે. ત્યાં આગળ એના મધ્ય ભાગે એટલે કે તીર્છાલોકના મધ્ય ભાગે અઢીદ્વીપ ક્ષેત્ર છે, જેમાં જગન્ય 20 તીર્થંકર ભગવંત જે અત્યારના વિહરમાન છે. ઉત્કૃષ્ટ હોય ત્યારે 160-70 હોય. જગન્ય 2 કરોડ કેવડી ભગવંત વિચરી રહ્યા છે મહાવિદેમાં. જે ઉત્કૃષ્ટ સંખ્યા હોય ત્યારે 9 કરોડ હોય. અને જગન્ય 2000 કરોડ સાધુ સાધ્વી તીર્થંકર ભગવાનની આજ્ઞા પ્રમાણે પોતાનું સંવર અને નિર્જરામય જીવન જીવી રહ્યા છે. જગન્ય કેટલા? 2000 કરોડ સાધુ સાધ્વી, જેમાં હજી મારું ને તમારું નામ નથી આવ્યું. ક્યારે આવશે એ દિવસ? માટે શ્રાવકનું બીજું મનોરથ છે કે હું ક્યારે સંયમ અંગીકાર કરું. આ જગન્ય 2000 કરોડ સાધુ સાધ્વી, એમાં મારું ને તમારું નામ જલ્દી આવે. આવા તીર્છાલોકમાં અને અસંખ્યાતા શ્રાવક શ્રાવિકાઓ રહેલા છે. મનુષ્ય તો સંખ્યાતા છે, પરંતુ તિર્યંચ અસંખ્યાતા હોય અને તિર્યંચ પણ શ્રાવક બની શકે છે. આવા તીર્છાલોકનું સ્વરૂપ રહેલું છે. બોલો, આ તીર્છાલોકમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર, આટલા બધા અસંખ્ય દેવતાઓની રાજધાની, અસંખ્ય જ્યોતિષીના દેવો, અસંખ્ય વાણવ્યંતરના દેવો, આ બધું ખાલી તીર્છાલોકમાં છે. 1800 યોજનનો તીર્છો લોક છે ફક્ત. એમાં આટલા બધા જીવો રહેલા છે. આમાં હવે આપણી શું વિસાત, આપણી શું ગણતરી? હું મારા 1 બેડરૂમમાંથી 2 બેડરૂમમાં ગયો કે 2 માંથી 3 બેડરૂમમાં હોલ કિચનમાં ગયો એટલે મને એમ કે ઓહો હો, મારા જેવું સુખી કોઈ નથી. આવા આટલા બધા દેવતાઓ ને એની રાજધાનીઓ ને એના ભવનો ને આ બધું રહેલું છે તીર્છાલોકમાં. ત્યારબાદ આગળ વધીએ. તીર્છાલોકથી અસંખ્યાત ગણો અધિક મોટો ઉર્ધ્વલોક રહેલો છે. ઉર્ધ્વલોક એટલે કે ઉપરનો લોક. તેમાં 12 દેવલોક, 9 ગ્રેવ્યક અને 5 અનુત્તર વિમાન રહેલા છે. તે સર્વમાં મળીને કુલ 84,97,023 વિમાનો છે.
આ 84,97,023 વિમાનોમાં અસંખ્યાતા દેવી દેવતાઓ રહે છે. અસંખ્યાતા એટલે અબજો 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 અબજો. આપણે જેટલી સંખ્યાનું અનુમાન કરી શકીએ, આપણી સંખ્યાથી બહારની આ વસ્તુ છે, માટે જ તેને અસંખ્યાતા કહેવામાં આવ્યા છે. આટલા દેવી દેવતાઓ રહેલા છે ઉર્ધ્વલોકમાં. તે ઉપર લોકાગ્રહે સિદ્ધ ક્ષેત્ર છે અને 5 અનુત્તર વિમાનની ઉપર સિદ્ધ શિલા ને તેના ઉપર લોકાગ્રહ આવે, ત્યાં આગળ સિદ્ધ ક્ષેત્ર રહેલું છે અને ત્યાં સિદ્ધ ભગવાનજી નિરંજન નિરાકાર બિરાજી રહ્યા છે. અનંતા સિદ્ધ ભગવંતો ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં નિરંજન નિરાકાર બિરાજી રહ્યા છે. તેમને પણ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણંગ મંગલંગ દેવીયંગ ચેવ્યંગ પજવાસુ. માટે આ ઉર્ધ્વલોક છે. અત્યારના આપણી પાસે આ લોકના સ્વરૂપને સમજવા માટે એક ખૂબ જ સુંદર એવું એક પ્રાપ્ત થયેલ લોકના આકાર આવો છે. આ છે લોકનો આકાર અને આ લોકના આકારમાં આ તીર્છો લોક અહીંયા આગળ રહેલો છે. આ છે તીર્છો લોક, ફક્ત 1800 યોજનનો. અને આ તીર્છા લોકથી ઉપર આ ઉર્ધ્વલોક છે, જેમાં 12 દેવલોક, 9 ગ્રેવ્યક અને 5 અનુત્તર વિમાન. અહીંયા આગળ 5 અનુત્તર વિમાન અને ત્યારબાદ ઉપર સિદ્ધ ક્ષેત્ર છે. અને આ લોકની સીમાની ઉપર અલોક છે. માટે આ લોક રહેલો છે અને લોકમાં ખૂબ સુંદર રીતે બધી જ વસ્તુ, ક્યાં કયા દેવતા છે, કયું દેવલોક છે, એમાં કેટલા વિમાન છે, આ બધા વર્ણન આમાં સુંદર રીતે બતાવેલું છે. આ જસ્ટ તમને ખ્યાલ આવે કે આખો લોક કેવો રહેલો છે એના માટેનું આ એક સુંદર ઉદાહરણ છે. અને આ લોકમાં અહીંયા આગળ તીર્છા લોક છે, જ્યાં આપણે સૌ રહી રહ્યા છે. આ ઉર્ધ્વલોકમાં દેવતાઓ છે, 12 દેવલોક, 9 ગ્રેવ્યક. અને તે જ રીતે આ તીર્છા લોકમાં અહીંયા આગળ મેરુ પર્વત અને આટલામાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે. આ એક રજ્જુ જેટલું છે, જેમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, અહીંયાથી લઈને અહીંયા સુધી. અને નીચે અધોલોક છે, જેમાં ભવનપતિના ભવન છે અને 7 નારકી રહેલી છે. આ અધોલોક કહેવાય. આ રીતે આ લોકનું સ્વરૂપ રહેલું છે. આપણે હવે વર્ણન સાંભળીએ. તે ઉર્ધ્વલોકથી કંઈક વિશેષ અધિક મોટો અધોલોક છે. તેમાં 7 નરકના 84 લાખ નરકાવાસ છે. 84 લાખ નરકાવાસ છે, જેની અંદર અસંખ્યાતા નારકીના જીવો છે. 7,72,00,000 ભવનપતિના ભવનો છે. અધોલોકમાં ભવનપતિ દેવતાઓના ભવન છે. 7,72,00,000 ભવન, જેમાં અસંખ્યાતા ભવનપતિના દેવતાઓ રહે છે. એવા 3 લોકના સર્વ સ્થાનોમાં 5 અનુત્તર વિમાન સિવાયના બીજા સર્વ સ્થાનોમાં સંકિત કરણી વિના, એટલે કે મિથ્યાત્વ અવસ્થામાં આ જીવે અનંતી વાર જન્મ મરણ કરીને સ્પર્શી રહ્યા છે. આ 14 રાજલોકમાં 5 અનુત્તર વિમાનને છોડી દો, તે સિવાયનું એક પણ ક્ષેત્ર એવું નથી જ્યાં આપણે અનંતી વાર જન્મ મરણ ન કર્યા હોય. એક પણ સ્થાન એવું નથી. આપણે અનંતા ભવો દેવલોકના કર્યા. શું રિદ્ધિ સિદ્ધિ હતી, શું જાહો જલાલી હતી, શું ભૌતિકતા હતી, પરંતુ ત્યાં પણ એટલી બધી આસક્તિ, એટલા બધા 5 ઇન્દ્રિયોના વિષયની લાલસા કે લાખો કરોડો અબજો વર્ષનું આયુષ્ય હોવા છતાં જ્યારે તે આયુષ્ય પૂરું થયું તો અતૃપ્ત અને અશાંત થઈને દુર્ગતિમાં વયા ગયા. તેવી જ રીતે અનંતા ભવો નારકીના કર્યા,
કેવા કેવા જુલ્મો ને કેવા ભયંકર દુઃખો અબજો 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 વર્ષો સુધી સહન કર્યા, પરંતુ અને ત્યાંથી નીકળીને પાછા મનુષ્ય કે તિર્યંચ થઈને અનેક દુઃખ ભોગવા. એક પણ લોકનું આકાશ પ્રદેશ નથી જ્યાં આપણે જન્મ મરણ ન કર્યો હોય. એક પણ એવું સ્થાન નથી 12 દેવલોક અને 9 દ્રવ્યક, 1 થી 7 નરક અને તીર્છા લોકમાં રહેલા બધા દ્વીપ સમુદ્રમાં અનંતી વાર જન્મ મરણ લઈ ચૂક્યા છે મારો જીવ ને તમારો જીવ. આ જ્ઞાન આ સંઠાણ વિજયથી આપણે સમજવાનું છે. માટે જે 12 દેવલોક અને 9 દ્રવ્યકનું સુખ અનંતીવાર ભોગવીને આવ્યા હોય એને અહીંયા આગળ થોડીક ભૌતિકતા વધારે મળે, શું એમાં એ અભિમાન કરે? અને 7 નરકમાં અને તિર્યંચમાં અનંતીવાર જન્મ મરણ કરી આવ્યા, ભયંકર વેદના અને દુઃખમાં અનંતો કાળ રહી આવ્યા. અહીંયા આગળ થોડીક અગવડતા છે, થોડુંક નાનું ઘર છે, થોડુંક નથી ફાવે એવી રીતે રહેવું પડે છે. શું આમાં ખરાબ લગાડવાનું છે? માટે સંઠાણ વિજયનો વિચાર કરો. કોઈ જગતની પરિસ્થિતિ મને હવે મારી સાધના અને આરાધનામાં બાધક થશે નહીં એવો સાધક વિચાર કરે. ગમે તેવી પરિસ્થિતિ હોય, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, નથી ફાવે એવું ઘર, નથી ફાવે એવો પરિવાર, નથી ફાવે એવો ધંધો, નથી ફાવે એવી પરિસ્થિતિ, છતાં સંભાવ રાખવાનો છે. બધું કર્માધીન છે, કારણ કે દુઃખ શા થકી આવે છે એનો વિચાર કરી લીધો અને સંઠાણ વિજય આખા લોકનો વિચાર કરી લીધો. હવે મને સંતુષ્ટિ થઈ ગઈ છે કે જે કાંઈ પણ મારી સાથે થઈ રહ્યું છે, મારા કર્મના ઉદયથી થઈ રહ્યું છે, મારે કોઈનો વાંક જોવો નથી. અને આવી પરિસ્થિતિમાં પણ હું એકાવતારી બની શકું એવી ઊંચી કરણી અને સાધના કરી શકું છું. ધેટ ઇઝ ધ પ્લસ પોઈન્ટ that I want to see. આપણે આપણા જીવનનો મોટામાં મોટો પોઝિટિવ પોઈન્ટ એ જોવાનો છે કે ગમે તેવું મળ્યું છે, જે મળ્યું છે તેનું કોઈ મહત્વ નથી. ઓછું છે કે વધારે છે, ગમતું છે કે નથી ગમતું, આનું કોઈ મહત્વ નથી સાધનાના ક્ષેત્રમાં. જેને વધારે મળ્યું છે એણે પણ એની આસક્તિ છોડવાની છે, જેને ઓછું મળ્યું છે એને પણ વધારે પ્રાપ્ત થાય એવી ઈચ્છાઓ કાઢવાની છે અને વિતરાગતા તરફ આગળ વધવાનું છે. સંવર અને નિર્જરાની વિશિષ્ટ આરાધના કરીને એવા નિર્લિપ્ત થઈ જવાનું છે કે હવે મને કોઈ સંસારની ભૌતિકતાની આકાંક્ષા રહેતી જ નથી. આવી સાધના સંઠાણ વિજયના સ્વરૂપને સમજીને સાધકે કરવાની છે. માટે આ બધી જ જગ્યાએ આ જીવ અનંતિવાર જન્મ મરણ કરી ચૂક્યો છે, સ્પર્શી મૂક્યો છે, તો પણ આ જીવનો પાર આવ્યો નથી એવું જાણી સંકિત સહિત શ્રુત એટલે કે જ્ઞાન અને દર્શન અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. આ બધું આણા વિજયે, અવાય વિજયે, વિવાગ વિજયે અને સંઠાણ વિજયના સ્વરૂપને જાણીને હવે નિર્ણય શું કરવાનો છે? તો કે નિર્ણય એ કરવાનો છે કે જીવનમાં શ્રેષ્ઠ આરાધના સંવર અને નિર્જરા છે. સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના આનાથી ઊંચી બીજી કોઈ વસ્તુ નથી. માટે જે આવી આરાધના કરે, આવી આરાધના કરવાથી શું પ્રાપ્ત થાય છે? એનાથી અજર અમર નિરાબાદ પરમ સુખને પામીએ. આ ધર્મ ધ્યાનનો ચોથો ભેદ થયો. માટે ધર્મ ધ્યાનના આ 4 ભેદ તો જરૂર રોજ યાદ કરવા. આણા વિજયે, અવાય વિજયે, વિવાદ વિજયે અને સંઠાણ વિજયે. હવે આગળ વધીએ. ધર્મ ધ્યાનના 4 લક્ષણ. આપણે ધર્મ ધ્યાનના 4 ભેદ તો સમજ્યા, પરંતુ આ સમજીને મારા જીવનમાં ધર્મ ધ્યાન છે કે નહીં એની ચકાસણી તો કરવી પડશે ને. ચાલો હવે એની ચકાસણી કેવી રીતે કરાય એ વિચારીએ.
આગમકારોએ એનો પણ રસ્તો આપ્યો છે. જેમ ટેસ્ટિંગ થાય છે ને, જરાક કોઈકને તાવ આવે ને ઉધરસ આવે ને એટલે સૌથી પહેલો વિચાર શું આવે? ચાલો ટેસ્ટિંગ કરીએ, ક્યાંક હું પોઝિટિવ તો નથી ને. એવી જ રીતે આ ધર્મ ધ્યાનનો તાવ કેમ હજી મને આવતો નથી? આ ધર્મ ધ્યાનનો તાવ મને આવ્યો છે કે નહીં? લાવ ટેસ્ટિંગ કરું. એના લક્ષણ મારામાં છે કે નહીં જોઉં તો ખરો. ચાલો કયા લક્ષણ છે? એના 4 લક્ષણ છે. ક્વિક ટેસ્ટિંગ થાય છે. ટેસ્ટિંગ કરો અને થોડી વારમાં જ રિપોર્ટ. કોઈ 2 દિવસની રાહ જોવાની જરૂર નથી. ચાલો કેવી રીતે ટેસ્ટિંગ થાય? લેટ અસ સી. પહેલું જ લક્ષણ, આણા રૂઈ કહેતા વિતરાગ દેવની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ થાય. મનમાં એવી ભાવના જાગે કે આવું સુંદર ધર્મ ધ્યાનનું સ્વરૂપ મારા ભગવાને બતાવ્યું છે, તો હવે મારે ભગવાનની આજ્ઞા જેટલી યથાશક્તિ ભગવાનની આજ્ઞા મારે પાળવી છે, મારે અંગીકાર કરવી છે. એવી અંતરની ભાવના જાગે છે ખરી? જો તે જાગે છે then you are પોઝિટિવ. પણ અહીંયા આગળ તો પોઝિટિવ થવાનું છે. પોઝિટિવ રિઝલ્ટ આવે તો ડરવાનું નથી, નેગેટિવ રિઝલ્ટ આવે તો ડરવાનું છે. ધર્મ ધ્યાન મને છે કે નહીં એમાંય પોઝિટિવ. 3 મહિનાથી સાધના કરું છું, હવે તો લેટ મી ગીવ ધીસ ટેસ્ટ. તો પહેલો જ આણા રૂઈ વિતરાગ દેવની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ થાય છે. જો થતી હોય તો તે ધર્મ ધ્યાનનું લક્ષણ છે. ઇટ્સ અ ગુડ સાઇન. બીજું નિસર્ગ રુચિ કહેતા જીવને સ્વભાવે જ અથવા તો જાતિ સ્મરણ આદિથી શ્રુત સહિત ચારિત્ર ધર્મ કરવાની રુચિ ઉપજે. 12 વ્રત લઉં, 14 નિયમ ધારું, અનેક મર્યાદાઓ ધારું, આવું મન થાય છે? જો આવું મન થાય તો સમજવું કે મને ધર્મ ધ્યાનનું આ એક સુંદર લક્ષણ છે મારા જીવનમાં. ત્યારબાદ ત્રીજું લક્ષણ, સૂત્ર રુચિ કહેતા સૂત્રના 2 ભેદ, અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. આમ 12 અંગ એટલે કે આપણે સંક્ષિપ્તમાં સમજવું હોય તો હમણાં રહેલા 32 આગમ, એને એ સૂત્રને સાંભળવાની, ભણવાની, જાણવાની કઈ રુચિ થાય છે? મારા ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં શું કીધું છે? આચારણ સૂત્રમાં કયા ભાવો કયા છે? મારા ભગવાનની વાણી અત્યારના ઉપલબ્ધ છે, 32 આગમ રૂપે ઉપલબ્ધ છે. મારે વાંચવી જ છે, મારે ભણવું જ છે, મારે સમજવું જ છે. આમ અંતરથી રુચિ જગાડવાની છે. નર્સરી કે પહેલા ધોરણથી લઈને ગ્રેજ્યુએટ થયા ત્યાં સુધીની બધી બુક ભેગી કરો અને એક ટેબલ ઉપર રાખો અને બાજુમાં 32 આગમ રાખો. આપણે ગ્રેજ્યુએટ થયા ને એમાં જેટલી બુક્સ ભણ્યા છે ને 32 આગમ એનાથી વધારે નથી, ઓછા જ છે. આ બધું એજ્યુકેશન કર્યું એક જ ભાવથી કે આટલું એજ્યુકેશન લેશું ને તો આપણને સુખી થવાનો માર્ગ આવડી જશે, એટલે જ થયા ને. અને એમાં સિમ્પલ ગ્રેજ્યુએશન છોડો, જે એન્જિનિયર બન્યા છે, કાં તો કોઈ CA હશે, કોઈ ડૉક્ટર હશે, કોઈ અનેક સ્પેશિયાલિટીનું જે ભણ્યા હશે, આ બધા તો કેટલું ભણ્યા છે બાપ રે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ડૉક્ટરને પૂછો ને તો કે અમે છેલ્લા 3 વર્ષથી એવરેજ 15 કલાક રોજ વાંચીએ છીએ. ઓ માય ગોડ. કોઈ બી ડૉક્ટરને કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પૂછજો ને, એવરેજ 12 થી 14 કલાકનું એવરી ડેનું વાંચન, ત્યારે એ આ ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે. અને આ બધી મહેનત પહેલા ધોરણથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની બધી મહેનત સુખી થવા માટેની મહેનત છે.
અને આટલી મહેનત કર્યા બાદ આપણે કેટલા સુખી થયા એનો જવાબ આપણે આપણી જાતને આપવાનો છે. એની બદલે ચાલો આ તો કરી લીધું, હવે આ 32 આગમમાંથી 1, 2, 3 આગમ તો વાંચીએ. માટે ત્રીજું લક્ષણ સૂત્ર રુચિ છે. હવે મારે ભગવાનની વાણી જાણવી છે, વાંચવી છે, સમજવી છે. જો આવી ભાવના થાય તો સમજવું કે આ પણ ધર્મ ધ્યાનનું ત્રીજું લક્ષણ છે. અને ચોથું લક્ષણ ઉપદેશ રુચિ કહેતા, આજ્ઞાને કે કરી ઉપરજ્યા કર્મ તે જ્ઞાને કરી ખપાવીએ. અજ્ઞાનથી જે કર્મ ઉપાર્જન કર્યા હતા એને જ્ઞાન દશામાં ખપાવવા છે. આવી રીતે ઉપદેશ રુચિ, હવે ભગવાનના ઉપદેશને જીવનમાં ઉતારવો છે. આવા ભાવ થાય. જે કર્મના ઉદય આવે છે તે તો અજ્ઞાન અવસ્થામાં બાંધાતા કર્મ, ખબર જ નહોતી કે કશાય કરવાથી મારા આત્માને કર્મ લાગે છે એટલે બેફામ કશાય કર્યા. ખબર જ નહોતી કે હિંસા, જૂઠ, ચોરી આદિથી મારો આત્મા કર્મથી ભારે બની રહ્યો છે. માટે અજ્ઞાન અવસ્થામાં આવી ભૂલો અનેક વાર કરી, પરંતુ તે કર્મને હવે આ ભવમાં, આ જ્ઞાન અવસ્થામાં હવે મારે આ કર્મોને ખપાવવા છે અને નવા કર્મ બાંધવા જ નથી. આવું ક્યારે બને? સંવર અને નિર્જરાની આરાધના કરવાથી. મિથ્યાત્વ કરી ઉપજાવ્યા કર્મ સંકિતથી કરીને ખપાવવા છે. જે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ યોગ દ્વારા અશુભ કર્મો બાંધાતા તેને સંકિત, વ્રત, અપ્રમાદ, અલ્પ કષાય અને શુભ યોગ લાવીને સમજણપૂર્વક, જ્ઞાનપૂર્વક આવું સુંદર જીવનમાં પરિવર્તન લાવીને હવે મારે અજ્ઞાન અવસ્થામાં બાંધેલા બધા જ કર્મોને ખપાવવા છે. આવી ભાવના જાગવી તે ધર્મ ધ્યાનનું ચોથું લક્ષણ છે. બોલો, આ લક્ષણ આપણા જીવનમાં છે ખરું? થોડીક વાર માટે હોય છે, પછી શું થાય છે? જેવો આ સંસારની હવા લાગે છે ને એટલે ધીરે 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 ધર્મ ધ્યાન જીવનમાંથી નીકળતું જાય છે અને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જીવનમાં વધતું જાય છે. જે ધર્મ ધ્યાનની જાગૃતિ દ્વારા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનને દૂર કરવાના છે, એની બદલે જેવી સ્વાધ્યાય પતશે એટલે મોહનીય કર્મનો એટેક ચાલુ થવા માંડશે. ધર્મ ધ્યાન ધીમે 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 બહાર, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન અંદર. આ દશા પ્રાય કરીને મોટા ભાગના સાધકોની થાય છે. તમારી નહીં થતી હોય, તમારી આવી દશા નહીં થતી હોય, કારણ કે તમે બધા તો પાક્કા છો. અને જો નથી તો હજી પાક્કા થવાના ભાવ રાખો છો. માટે ચાલો આપણે નિર્ણય કરીએ કે ધર્મ ધ્યાનના 4 લક્ષણ મારા રોજિંદા જીવનના વ્યવહારમાં દેખાવા જોઈએ. કયા છે 4 લક્ષણ? વિતરાગ, દેવની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ થાય, મનથી ભાવના જાગે ભગવાનની આજ્ઞા અંગીકાર કરવી છે. અને બીજી, ભગવાનને જે કાંઈ પણ શુદ્ધ સહિત ચારિત્ર ધર્મ બતાવ્યો છે તે ચારિત્ર ધર્મ અંગીકાર કરવો છે. સામાયિક કરવી છે, સંવર કરવા છે, 14 નિયમ ધારવા છે, 12 વ્રત ધારવા છે, મર્યાદિત જીવન જીવવું છે. આવા ભાવ જગાડવાના. ત્રીજી, સૂત્ર રુચિ, બને એટલું ભગવાને જે આગમ બતાવ્યા છે તે સૂત્રમાં જે ભાવો રહેલા છે તે ભાવોને મારે જાણવા છે, સમજવા છે. અને ચોથી, ઉપદેશ રુચિ, જે ઉપદેશ ભગવાને આપ્યો છે માટે તે ઉપદેશ અનુસાર હવે મારે સંવરથી નવા કર્મને બાંધવા નથી અને નિર્જરાથી જૂના કર્મને ખપાવવા છે. માટે આશ્રવને છોડીને એવા તીર્થંકરનો ઉપદેશ સાંભળવાની રુચિ ઉપજે.
ભગવાનનો ઉપદેશ સાંભળે, જ્યાં મોકો મળે ત્યાં વ્યાખ્યાન, વાંચણી, વાંચન, એના દ્વારા ભગવાનની આજ્ઞા જાણે, સમજે અને જીવનમાં ઉતારે. માટે આ છે ધર્મ ધ્યાનના 4 લક્ષણ. હવે ધર્મ ધ્યાનના 4 આલંબન કહે છે. આલંબન એટલે શું? આલંબન એટલે જેના સહારાથી હું મારા ધર્મ ધ્યાનને વધારી શકું, એનું આલંબન લઈ શકું, એનો સથવારો લઈ શકું, એની હેલ્પ લઈ શકું. પહેલું આલંબન વાયણા, વાંચના. વિનય સહિત જ્ઞાન તથા નિર્જરાના અર્થે સૂત્ર અર્થના જાણ ગુરુવાદી પાસેથી સૂત્રને અને અર્થને વાંચવા, તેનું નામ છે વાંચના, વાયણા. ધર્મ ધ્યાનનો પહેલો સથવારો વાંચન છે. ગુરુ પાસે જઈને સુંદર મજાના આગમના ભાવોને વાંચવા, સમજવા, એમને પ્રશ્ન કરીને, વિશેષ ખુલાસો લઈને શું ભગવાને કહ્યું છે, કયા ભાવો આમાં બતાવ્યા છે, કેવી રીતે સંવરની આરાધના થાય, કેવી રીતે નિર્જરાની આરાધના થાય, એમ પોતાનું જ્ઞાન વધારે, એમ વાંચન આ ધર્મ ધ્યાનનું પહેલું આલંબન છે. આ આલંબન લઈએ એનાથી ધર્મ ધ્યાન આપણું ટકી રહે. બીજું આલંબન છે પૃચ્છના. પૃચ્છના એટલે અપૂર્વ જ્ઞાન પામવાના અર્થે, જૈન મત દીપાવવાના અર્થે અને સંદેહને નિવારવાના અર્થે, પરની પરીક્ષા લેવાના અર્થે યથા યોગ્ય વિનય સહિત ગુરુ આદિને પ્રશ્ન પૂછીને તેને પૃચ્છના કહેવાય. જેમ જેમ વાંચીએ તેમ તેમ કંઈક પ્રશ્ન ઉપજે જ, તે પ્રશ્નનો ખુલાસો કરવો, પૂછીને પોતાની સમજણને વિશુદ્ધ બનાવવી, તે પૃચ્છના છે. આ પણ ધર્મ ધ્યાનનું આલંબન છે. ભગવાને અહીંયા આગળ આવું શા માટે કહ્યું? ભગવાને શા માટે સંવરનું મહત્વ કહ્યું? કેવી રીતે નિર્જરા થાય? કર્મ કઈ કઈ રીતે બંધાય છે? કેવી રીતે તે ઉદયમાં આવે છે? આ બધું જાણવું, પૂછવું, એમાં ખુલાસો કરવો, તે પૃચ્છના, તે ધર્મનું બીજું આલંબન છે. ત્રીજું આલંબન પર્યટન. જ્ઞાન તો કર્યું, પૂછીને ખુલાસો એ કર્યો, પરંતુ ભૂલી ગયા. જેવું અઠવાડિયું ગયું તો તે જ્ઞાન યાદ છે? તો કે ના, ભૂલાઈ ગયા. માટે પર્યટના, પૂર્વે જે જિનેશ્વર પ્રરૂપિત આગમ સૂત્ર અને અર્થ ભણ્યા છે તે અસ્ખલિત કરવાના અર્થે તથા નિર્જરાને અર્થે શુદ્ધ ઉપયોગ સહિત શુદ્ધ સૂત્ર અર્થની વારંવાર સજ્જાઈ કરે, તેને પર્યટના કહેવાય. સામાયિક શીખાતા, પ્રતિક્રમણ શીખાતા, અમુક થોકડાઓ શીખાતા, અમુક આગમ કંઠસ્થ કર્યા હતા, શું બધું બરાબર ચાલે છે? તો કે ના, ભૂલાઈ ગયું. કેમ ભૂલાઈ ગયું? પર્યટના નથી કરી. માટે શીખી તો લીધું, પણ પછી ફેરવું નહીં. સુંદર આગમકારોએ અને કવિએ સુંદર એક્ઝામ્પલ આપ્યું છે. એવું સુંદર એક્ઝામ્પલ છે કે રોટી જલે પત્તા સડે, ઘોડા અડે, શીખા ભૂલે. આ ચારેયનું એક જ કારણ, ફેરા નહીં. રોટી જલે, તાવડા પર રોટી નાખી છે, પણ આમથી આમ ફેરવો નહીં તો શું થાય? રોટી જલે, પત્તા સડે, સરસ મજાનું લીલું પાંદડું બુકમાં રાખી લ્યો અને બુક બંધ કરી દો તો શું થઈ જાય? કારણ કે એને તો રોજ ફેરવવું જોઈએ, તોય લીલું છમ રહે. એવી જ રીતે ઘોડા અડે, ઘોડો એને કૂઠે બાંધી રાખો, રોજ ફેરવો નહીં 10 કિલોમીટર, તો એ ઘોડો પણ કેવો થઈ જાય? અડિયલ. અને શીખા ભૂલે, જ્ઞાન શીખા એ ભૂલાઈ જાય. આ ચારેયનું કારણ ફેરા નહીં. ફેરવું નહીં ને એટલે આ ચારે ચાર વસ્તુ બને છે. માટે પર્યટના તે ધર્મ ધ્યાનનું ખૂબ જ સુંદર આલંબન છે. નવ તત્વનું જાણપણું આપે કર્યું, કર્મ પ્રકૃતિ જાણી લીધી, 25 બોલ જાણી લીધા, 6 દ્રવ્ય જાણી લીધા, 25 ક્રિયાનું જ્ઞાન થયું. બોલો કેટલું યાદ છે? કારણ કે ફેરવાનું નથી.
માટે જેમ જેમ જ્ઞાન થાય તેમ તેમ તેની રેગ્યુલર પર્યટના કરવી, તો તે જ્ઞાન યાદ રહેશે. જો પર્યટના નહીં થાય તો શીખેલું જ્ઞાન ભૂલાઈ જશે. અને ચોથું આલંબન છે ધર્મકથા. ધર્મકથા કોને કહીએ? તે વિતરાગે જે ભાવ જેવા પ્રરૂપ્યા છે તે ભાવ પોતે ગ્રહીને વિશેષ નિશ્ચય કરીને શંકા કંખા વિતિગિચ્છા રહિતપણે પોતાની નિર્જરાના અર્થે, પરના ઉપકારને અર્થે સભા મધ્યે તે ભાવ તેવા જ પ્રરૂપીએ તેને ધર્મકથા કહીએ. આવી ધર્મકથા કરવાની છે. કોઈ શંકા કંખા રાખ્યા વગર વિશુદ્ધ ભગવાનની જે વાણી છે એની કથા. એવી ધર્મકથા કહેતા થકા અને સાંભળીને એના પર શ્રદ્ધા કરતા થકા બંને વિતરાગની આજ્ઞાના આરાધક હોય તે ધર્મકથા સંવરરૂપી વૃક્ષને સેવીને અનંત અવ્યાબાદ સુખને પામીએ. આવી ધર્મકથા કરતાં કરતાં ઊંચા ભાવ આવે તો અનંત કર્મોની નિર્જરા થઈ જાય. આ સંવરરૂપી વૃક્ષ વખાણીએ છીએ. સંવરરૂપી વૃક્ષ કેવું છે? જેનું વિશુદ્ધ સંકેત રૂપી મૂળિયું છે, ધૈર્ય રૂપી કંદ છે, વિનય રૂપી વેદિકા છે, તીર્થંકર તથા 4 તીર્થના ગુણ કીર્તન રૂપ થળ છે, 5 મહાવ્રત રૂપ મોટી શાખા છે, 25 ભાવના રૂપ ત્વચા છે, શુભ ધ્યાન ને શુભ યોગ રૂપ પ્રધાન પલ્લવ પત્ર છે, ગુણ રૂપ ફૂલ છે, શિયળ રૂપ સુગંધ છે અને આનંદ રૂપ રસ છે, મોક્ષ રૂપ પ્રધાન ફળ રહેલું છે. માટે સંવર રૂપી વૃક્ષ એનું અંતિમ ફળ મોક્ષ રહેલું છે. મેરુગીરીના શિખર ઉપર જેમ ચુલિકા બિરાજે છે તેમ સંકિતીના હૃદયમાં સંવર રૂપી વૃક્ષ બિરાજે છે. એવી સંવર રૂપી શીતળ છાયા જેને પરિણમે તેના ભવો ભવના પાપ ટળે ને તે પરમ અતુલ સુખ પામે ઇત્યાદિ 4 પ્રકારની કથા કહી છે. આ રીતે આપણે ધર્મકથાના સ્વરૂપને સમજીએ. આવું સુંદર ધર્મ ધ્યાનનું સ્વરૂપ આગળ પણ હજી એના ભાવો આવશે. આવા ભાવોને જાણીએ, સમજીએ અને જીવનના દરેક પ્રસંગમાં એને હાજર રાખીએ, જાગૃત રહીએ. જે ભાગ્યશાળી આત્મા આવા સુંદર ધર્મ ધ્યાનના ભાવોને જાણશે, સમજશે અને જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરશે તે આ ભવ પરભવને ભવો ભવ તરી જશે. આવા ભાવો આગમકારોએ બતાવ્યા છે. જંગ વાય ધંગ વચ્ચા મેલિયંગ હિણક કરંગ અચક કરંગ પય હિણંગ વિણય હિણંગ જો ગિણંગ ઘોષ હિણંગ સુઠ્ઠું દિનંગ દુઠ્ઠું પડી છિણંગ અકાલે કહો સજાય કાલે ન કહો સજાય અસજ્જાઈન સજાય સજ્જાઈન ન સજ્જાય ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 થી 4 માં કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો અનંત સિદ્ધ કેલું ભગવાન આપની સાક્ષી કરી તસ્મિચ્છામિ દુઃખમ. જીન આજ્ઞાથી ઓછું અધિક કે વિપરીત જાણતા અજાણતા કંઈ પણ પ્રવૃત્ત ન થઈ હોય તો અનંત સિદ્ધ કેલું ભગવાન આપની સાક્ષી કરી તસ્મિચ્છામિ દુઃખમ. તમેવ સચ્ચમ નિશંકમ જંગ જીણે ભવે. બોલવામાં કોઈનો અવિનય અશાંત થયો હોય તો સૌને ક્ષમા આપજો. જ્ઞાન આરાધનામાં આ ધર્મ ધ્યાનના જેટલા પાઠ આપણે કરી ગયા તેને ફરીથી વાંચીને 9 તત્વ આદિ વાંચી લેવા. દર્શન આરાધનામાં લોગસ અને 15 વંદના કે 18 વંદના. ચારિત્ર આરાધનામાં 14 નિયમ, સામાયિક, સંવર, પૌષદ આદિની આરાધના. તપ આરાધનામાં સાંકેતિક 24 સહિત 12 પ્રકારના તપ. આવી આરાધનામાં આપણે સૌ લાગી જઈએ. હવે મંગલ પાઠ, ત્યારબાદ પ્રશ્નોત્તર. ગુરુ ભગવંતની આજ્ઞાથી ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી બનતો ધમો મંગલમ. ચતારી લોગોતમા અરહંતા લોગોતમા સિદ્ધા લોગોતમા સાહુ લોગોતમા કેવલી બનતો ધમો લોગોતમા. ચતારી શરણં ભોજામી અરહંતા શરણં ભોજામી સિદ્ધા શરણં ભોજામી સાહુ શરણં ભોજામી કેવલી બનતો ધમો શરણં ભોજામી. 4 શરણા 4 મંગલિક 4 ઉત્તમ કરે જે ભવસાગરમાં ન ડૂબે તે. સકળ કર્મનો આણયન મોક્ષ તણા સુખ નયનન. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરી મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવશરણે કોઈ. જે નર નારી આદરે અક્ષય અવિચળ પદ હો. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જય.
જય જિનેન્દ્ર. રૂપાબેન શાહ આપને અનમ્યુટ કર્યા છે. जय जिनेन्द्र महंगाई। જય જિનેન્દ્ર. आवक सामायिक प्रतिगमन सूत्र जो JDSS की जो किताब है हाँ उसमें धर्म ध्यान का कौशल है, मतलब उसका पाठ दिया है। हाँ तो उसमें पहले 16 भेद और फिर अनाय विजय अवाय विजय उनका 4 का डिस्क्रिप्शन बस वहीं तक दिया हुआ है। बराबर तो अब है। आप कौशक कर रहे हैं या ध्यान करने के लिए पढ़ रहे हैं तो उधर तक ही पढ़ना है, जो आपने आज बोला है वो सब भी करना है। नहीं, ये सब कर सकते हैं, लेकिन यदि काउसोक के रूप में दिया है तो उतना पाठ भी बोलकर काउसोक कर सकते हैं। ये तो जो विस्तृत बताए ये करे तो और ज़्यादा अच्छा है। यहाँ इतना ही, मतलब इस किताब में इतना ही दिया हुआ है। हाँ तो मतलब 4 संठाना विजय तक का जो डिस्क्रिप्शन है हाँ। बस वहीं तक दिया हुआ है। हाँ, तो ये पूरा करना ज़्यादा उचित है। अच्छा, और ये अभी मतलब नॉर्मली हिंदी में कौन से किताब में मिल सकता है? ये धर्म ध्यान का पूरा पाठ में हिंदी की कोई किताब में होगा तो वो देख करके अपने ग्रुप में रखवा दूंगा। हाँ ठीक है, ठीक। धन्यवाद। जय हिंद। जय। દેવી ફૈબા તમને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. આપણે કોઈ બીમારને જોઈએ અને એ બહુ જ હેરાન થતું હોય, હા એની પીડા અનંતી હોય, એના શરીરમાં કદાચ કેન્સરના જીવો પણ ઉત્પન્ન થયા હોય, હા. ત્યારે આપણે કહીએ કે ઈ નરકની વેદના અનુભવે છે. હા. તો એ નરકની વેદના આપણે કેવી રીતે કહેવાય? એ તો એક ઉદાહરણ માત્ર છે, એક સંજ્ઞા માત્ર છે કે આ તો કેટલી બધી તીવ્ર વેદના મળે. જેમ આપણે કંઈક વાગે તો ઓય ઓય મરી ગયા એમ બોલીએ છે ને, એવી રીતે એક સંજ્ઞા રૂપ છે કે આ બહુ તીવ્ર વેદના. એટલે કારણ કે નરકની વેદના તો આનાથી અનંત ગણી છે, પણ છતાં એક સંજ્ઞા માત્રથી આપણે એવું બોલીએ છીએ કે બિચારો નરકની વેદના વેદી રહ્યો છે. અને અકાળે મરણ આવે હા. તો બાકીના કર્મનું શું થાય? ઉદયમાં આવે કે ન આવે? બીજા ભવમાં આવે જ ને, કર્મ તો સાથે જ છે, સત્તા સાથે જ રહે છે. જેટલા ભોગવા તેટલા ખરી ગયા, તેની નિર્જરા થઈ ગઈ. જે હજી નથી ભોગવા, જે હજી નથી ઉદયમાં આવ્યા, તે સત્તામાં જ છે. અને આ ગતિમાં હોઈએ કે ગમે તે ગતિમાં જઈએ, તે સત્તામાં રહે છે. તેની નિર્જરા તપ આદિ દ્વારાથી જો નિર્જરા ન થાય તો તે ઉદયમાં આવીને નિર્જરા કરવી પડે. અને બધા આપણે સમૂહમાં કોઈ પણ બસમાં કે ટ્રેનમાં આપણે સમૂહમાં જઈએ અને એક્સિડન્ટ થાય છે હા અને એમાં બચી જાય હા તો કોઈ પુણ્ય, આપણે એમ કહીએ કોઈ પુણ્યશાળી જીવ હશે હા તો એનાથી આપણે બચી ગયા. આ આપણી ઉદયના થઈ કે નિમિત્તના ઉદયથી આવું બની શકે? હા, આવું બની શકે છે. કોકનું પુણ્યવાણી હોય ને તો તેની પુણ્યવાણીથી બીજા બી બચતા હોય, અને એક્સિડન્ટ આદિ થાય તો એનું આયુષ્ય બળ વધારે હોય તો તે બચી જાય, બીજા બધા ન બચે. આવું બની શકે છે. પણ એની ઉદયના તો થઈ શકે ને? ઉદીર્ણા બી થઈ શકે છે, પરંતુ આયુષ્ય બળવાન હોય તો અમુક એક્સિડન્ટમાં અમુક લોકો મરી જાય ને અમુક લોકો ફક્ત ઘાયલ થાય અને બચી જાય. આવું બને. ઓકે, જય જીનેન્દ્ર. જય. મહેન્દ્રભાઈ દોશી આપને અનમ્યુટ કર્યા છે. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. અવાજ આવે છે? હા, આવે છે. આવે છે. મયંકભાઈ, આપણે સંકેતી જીવ હોય હા, એ બંધન કરે, એ કર્મ બંધન કરે. સંકેતી જીવ કયું બંધન? કર્મ બંધન. કર્મ હા, કર્મનો બંધ કરે. કરે. હા, કર્મ બંધન કરે, પરંતુ મિથ્યાત્વનું કર્મ નથી બાંધતો. કર્મબંધ તો કરે જ છે, કારણ કે હજી 8 કર્મ બાંધે છે, પરંતુ મિથ્યાત્વ મૌનિયનું કર્મબંધ ન કરે. તે સિવાયના બીજા મૌનિય કર્મની જેમ હજી કષાય આદિ કરે છે તો મૌનિય કર્મ બાંધે, પરંતુ મિથ્યાત્વ મૌનિય કર્મ ન બાંધે. ખાલી એક મિથ્યા તો મોની ન કરે. હા, માટે આગમ પાઠ આવે છે ને કે સમકદંસી ન કરેવી પાવંગ, એમાં એવો ભાવ છે કે ત્યાં આગળ તે મિથ્યાત્વ મૌન્ય કર્મ ન બાંધે. બાકી તો સમય સમયે ચોથા પાંચમા ગુંઠાણે 7મા ગુણસ્થાન સુધી સમયે સમયે 7 કર્મ બાંધે, અને જો આયુષ્ય બાંધે તો 8.
ઉપર કર ઉપર કર. હા, સંભળાય છે આપને? હા, એટલે સમકીતી જીવ છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી પણ જગન્ય 7 કર્મ તો સમયે સમયે બાંધે અને આયુષ્ય બાંધે તો 8 બાંધે. ઓકે. જે શ્રાવક 12 વર્ષધારી શ્રાવક હોય હા એ નિષ્ઠાપૂર્વક 12 પાલન કરે હા તો એ પણ કર્મ બંધન કરે. હા, સમયે સમયે 7 કર્મ બાંધે છે, પરંતુ તે કર્મ ઓછી સ્થિતિના બાંધે, અલ્પરસના બાંધે, એ બધો ફાયદો થાય, પરંતુ કર્મનો બંધ તો ચાલુ જ છે. હા, જય શ્રી. ઓકે, થોડા રિટન ક્વેશ્ચન્સ છે. જીવ વધારે છે કે શરીર? જીવ વધારે છે. જીવ અનંતા છે, શરીર અસંખ્યાતા છે. ઓકે. એવા કયા સંઘની મનુષ્ય છે કે જે મરીને નારકી અને તિર્યંશ અજ થાય? એવો કોઈ વિશેષ ભેદ નથી બતાવ્યો કે આ સંઘની મનુષ્યનો ભેદ ફક્ત નારકી કે તિર્યંશમાં જ જાય, પરંતુ અમુક સંઘની મનુષ્યમાં, જેમ કે વાસુદેવ નિયાન કળા હોય તો તે નિયમા નરકમાં જાય, પરંતુ તે સંઘની જીવનો એક ભેદ એમ કહી શકાય, ફક્ત વાસુદેવ માટે એવું કહી શકાય કે તે નિયમા નરકમાં જશે. અને ચક્રવર્તી જો ચક્રવર્તીપણું ન છોડે, દીક્ષા ન લે તો નિયમા નરકમાં જાય. બાકી તે સિવાયના બધા જીવો માટે ફરજિયાત નરકમાં જ જાય એવી કોઈ જીવનો બોલ નથી. ઓકે. એવા કયા ગુણ છે જે આત્માને એકવાર સ્પર્શ પછી ક્યારે જાય જ નહીં? શાયદ સંકિત. આમ તો જ્ઞાન અને દર્શન તે આત્માના જ ગુણો રહેલા છે, પરંતુ તેમાં તો વધઘટ ક્ષયોક્ષમ પ્રમાણે થાય છે. ક્ષાયિક શમકિત એક એવો ગુણ છે જે એકવાર આત્માને થાય તો પછી જાય નહીં, અને કેવળ જ્ઞાન કેવળ દર્શન જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તે થાય પછી જતું નથી. ઓકે. સુલસાબેન ઝવેરી આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મહેશભાઈ. જય જિનેન્દ્ર. આપને આ ધર્મ ધ્યાન ના કૌશક ધર્મ ધ્યાનનો કૌશક પ્રતિક્રમણમાં થાય? હા, થઈ શકે. 4 લોગસની બદલે ધર્મ ધ્યાનનો કૌશોક બી કરાય તો લગભગ એટલા જ શ્વાસોશ્વાસની ગણતરી વગેરે થઈ જાય છે. એટલે એમાં આપણે આ અર્થ આપણે પહેલા 4 ભેદના અર્થ ત્યાં સુધી ને? હા, ત્યાં સુધી. અને 4 લોગસના કૌશકમાં એટલે સંવત્સરીના પ્રતિક્રમણમાં ન બોલાય? નહીં, સંવત્સરી નહીં. 4 થી વધારે હોય પક્ષી પ્રતિક્રમણમાં બી ન બોલાય. પક્ષી પ્રતિક્રમણમાં 12 લોગસ, ચોમાસી પાખી પ્રતિક્રમણમાં 20 અને સંવત્સરીમાં 40 લોગસનો કૌશક હોય છે. અચ્છા. અને એક બીજું પૂછવું હતું કે આપણે આ ભવમાં 5મી ગુણસ્થાનક પહોંચ્યા, પછી જ્યારે પણ બીજો ભાવ લઈએ તો 5મી ગુણસ્થાનકથી ચાલુ થાય કે પાછું મિથ્યાત્વથી જ ચાલુ થાય આપણું ગુણસ્થાન? ના, એ બધું તાર્થમતા છે. જો આપણે સૌથી પહેલાં તો 5મા ગુણસ્થાનકે નિશ્ચયથી સ્પર્શા છે કે નહીં એ આપણને ખબર નથી, પરંતુ કોઈ જે શ્રાવક હોય, જેમ અહીંયા આગળ શ્રાવક હોય એને દેવલોકનું આયુષ્ય બાંધ્યું તો અહીંયાથી દેવલોકમાં જાય, દેવલોકમાં 4 જ ગુણસ્થાન છે, 5મું ગુણસ્થાન જ નથી. તો તે આખો ભાવ જો સમકીતી રહે તો 4થા ગુણસ્થાનકે, અને દેવલોકમાં જઈને પોતે મિથ્યાત્વી પણ થઈ જઈ શકે છે તો પહેલા ગુણસ્થાનકે વયો જાય, પરંતુ ફરીથી સમકિત પ્રાપ્ત કરી શકે છે. માટે અહીંયા 5મે ગુંઠાણે હોય તો આગળ 5મો જ ગુંઠાણું ટકી રહે તેવું નિયમ નથી. અચ્છા, ઓકે, થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય. રસીલાબેન ગાંધી આપને અનમ્યુટ કર્યા છે. પચકાણ આપો.
પરમ દિવસે સવારે સૂર્યોદય ઉપરાંત તર્નકા ગણી ના પાડો ત્યાં સુધી તિવ્યારા ઉપવાસના પચખાણ ઉપવાસ તિવ્યંગ પ્યારંગ પચકહ અસણંગ ખાયમંગ સાયમંગ અનત્થાણા ભોગણંગ સહસાગરણંગ સવસ્વય મત્યાગરણંગ મહત્તાગાણંગ વો શિરહ વો શિરહ વો શિરહ. वो सिरामी वो सिरामी वो सिरामी પોરશી ઉપરાંત કાલે પોરશી ઉપરાંત ના પાડો ત્યાં સુધી ચુવિયારના પચખાણ ચુવ્યંગ પ્યારંગ પચકહ અસણંગ પાણંગ ખાયમંગ સાયમંગ અનત્થાણા ભોગણંગ સહસાગરણંગ સવસ્વય મત્યાગરણંગ મહત્તાગાણંગ વો શિરહ વો શિરહ વો શિરહ. वो सिरामी वो सिरामी. ધન્યવાદ. जय जिनेन्द्र. જય જિનેન્દ્ર. વૈશાલીબેન મહેતા આપને અનમ્યુટ કર્યા છે. અનમ્યુટ થઈ ગયા છે. ઓ વૈશાલીબેન મહેતા આપને અનમ્યુટ કર્યા છે. ઓકે પાછું મ્યુટ કરી દઈશ. પરેશાબેન આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે કહીએ છીએ કે જે નાકીને મરીને આયુષ્ય બંધ પડી ગયો હોય, નારકીનો આયુષ્ય બંધ પડી ગયો હોય હા અને આપણે જ્ઞાન કહે છે કે સાથે જ આવે છે, હા તો પછી નારકીમાં જાય તો એ જ્ઞાન ફેરવી શકે ખરા? હા, તે નારકીમાં સમકિત લઈને જઈ શકે છે, નારકીમાં પણ સમ્યક્ત્વ રહી શકે છે અને જે અહીંયાથી જ્ઞાન કરીને ગયા હોય તો અમુક વાર કોકને જાતિ સ્મરણ આદિ અથવા તો અમુક એવો પ્રસંગ બની જાય જેનાથી કરીને તેમને અમુક જ્ઞાન પણ યાદ આવી શકે છે. ત્યાં દુઃખ તો અસહ્ય હોય છે, તો હા. પછી જ્ઞાન બિચારા ફેરવવા કેવો ટાઈમ હોય? હા, અસહ્ય વેદના છે માટે તે જ્ઞાનની બહુ અતિ સ્વાધ્યાય જ્ઞાનની કરી શકતા નથી, પણ છતાં સમકીથી હોઈ શકે છે માટે તે પોતાની શ્રદ્ધાને સુરક્ષિત રાખી શકે છે એટલા દુઃખમાં પણ. અને બીજો સવાલ, હા. તીર્થંકર નામ ગોત્ર આપણે કે છે બાંધેલા જીવો અસંખ્યતા છે. હા તો તીર્થંકર તો જગ્યાને 160 અથવા 120 છે, હા 160 અથવા 170 છે. બરાબર. તો એ કેવી રીતે? કારણ કે દેવલોકના આયુષ્ય અસંખ્યાતા કાળના છે માટે એ બધા એક સાથે નથી આવવાના. જેમ જેમ તેમનું દેવલોકનું આયુષ્ય પૂરું થતું જાય તેમ તેમ તે અહીંયા આગળ આવીને તીર્થંકર થાય. હજી બીજા એવા અસંખ્ય કારણ કે અસંખ્યાતા કાળ સાગરોપમ પલ્યોપમ અને સાગરોપમ તે અસંખ્યાતા કાળનું આયુષ્ય છે માટે 160 કે 70 તીર્થંકર થયા હમણાં, તો બીજા તીર્થંકર હજી તો દેવલોકમાં છે, એમનું આયુષ્ય પતશે ત્યાં સુધીમાં અહીંયાના તીર્થંકર મોક્ષે જશે, પાછા થોડા જીવો આવીને તીર્થંકર થશે, એ પરંપરા ચાલુ રહે છે. ધન્યવાદ. જય. થેન્ક યુ. અમિતાબેન વોરા આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મેમને. જય જિનેન્દ્ર. મને એ પૂછવું હતું કે વધારે કરીને આપણે મનુષ્ય ભાવ હોય ત્યારે વૃદ્ધાવસ્થા આવે તો વધારે વેદનીય કર્મનો ઉદય થાય છે એવું મને લાગે છે. હું આટલા ટાઈમથી જોયું છું, તો એવું એનું કર્મ કાંઈ સ્પેસિફિક કે અમુક એજ પછી વેદનીય કર્મનો વધારે ઉદય કે એવું? આ નોર્મલી દરેક ગતિમાં આયુષ્ય બંધાઈને એની સાથે બીજા 6 બોલ બંધાય છે માટે અહીંયાની ભવસ્થિતિ જ એવી છે, મનુષ્યોની ભવસ્થિતિ જ તથા પ્રકારની છે કે જેમ બાળપણથી પહેલાં યુવાન થવાય છે અને યુવા અવસ્થા પછી વૃદ્ધાવસ્થા આવે છે અને પોતાના વેદનીય આદિ કર્મની પણ નિષેક રચના તથા પ્રકારની પ્રાય થતી હોય છે કે જે ઉંમરને જે અવસ્થા છે એને અનુરૂપ શારીરિક માનસિક બધો વિકાસ થતો હોય છે. વૃદ્ધાવસ્થામાં જેમ જેમ ઇન્દ્રિયો શિથિલ પડતી જાય છે તેમ તેમ અશાતાના ઉદય વધવાની શક્યતા વધી જાય છે. એ અહીંયાની ભવસ્થિતિને અનુરૂપ એવા જ કર્મની નિષેક રચના થાય છે. તે જ ન્યાયે દેવલોકમાં આટલા લાંબા સ્થિતિ લગભગ પલ્યોપમ ને સાગરોપમની સ્થિતિઓ હોય છે, છતાં તેઓ પ્રાય કરીને એકદમ નિરોગી અને પ્રાય કરીને યુવા અવસ્થા રૂપમાં જ એક અંતર્મૂર્તમાં તો યુવાન થઈ જાય અને કાળ કરે ત્યાં સુધી એવી જ અવસ્થામાં રહે છે. માટે તે ભવ સ્થિતિ તે પ્રકારની છે ત્યારે તે પ્રકારના કર્મો નિષેક રચનાથી ઉદયમાં આવે છે. માટે જેવા ભવમાં જેવી વ્યવસ્થા હોય એને અનુરૂપ કર્મ ઉદયમાં આવે છે.
ઓકે ઓકે થેન્ક યુ. જય જિનેન્દ્ર. આઈપેડને અનમ્યુટ કર્યું છે. ઓકે ગેલેક્સી A50ને અનમ્યુટ કર્યું છે. નથી થતું. ઓ આઈપેડ અનમ્યુટ થયું. આઈપેડ બેન બોલો. ઓકે આઈ થિંક એ બાય મિસ્ટેક થઈ ગયું છે. નથી. હેલો જય जिनेंद्र भाई. हाँ जय जिनेंद्र. हाँ मैं बालोतरा से बोल रही हूँ. हाँ मंजू बहन. हाँ हाँ फरमाइए. बहुत अच्छा लग रहा है आपका सुन के. अच्छा हाँ गुरु भगवंता की शिक्षा आता है यहाँ पर. अच्छा. हाँ मुझे यहाँ विराज रहे हैं. आपको तो बहुत बड़ा लाभ मिल गया है. आप कहाँ मिला है बड़ा? बड़ा मिला था पर मिल नहीं रहा है अभी. हाँ फिर भी भगवान जैसे गुरुदेव पधारे आपको तो बहुत बड़ा लाभ मिल गया है. हाँ हाँ विराज तो रहे इधर, वो तो अच्छा है. हाँ उनके दर्शन मात्र से ही अनंत कर्मों की निर्जरा है. हाँ सही बात है. हमने सुना आपका आ रहा है तो मैंने कहा मैं भी देखूं आपका आज. अच्छा अच्छा हाँ, ठीक है तो बहुत अच्छा लग रहा है. ठीक है ठीक और है. वो बॉम्बे से आए हुए हैं भाई, प्रश्न करते हैं ना वो, हाँ जो वो आए हुए हैं. चल रहा है अच्छा. सभी मुझे नीचे भी पधार रहे हैं. अच्छा इतने दिन से तो खाली नीचे से ही दर्शन होते रहे. हाँ अभी बात नहीं चल रही है. बराबर बहुत अच्छा चल रहा है. हाँ बराबर है बराबर है. ठीक है. आप भी आओ सेवा करने के लिए. हाँ जरूर आएंगे, जरूर आना है. भाव तो है हमारे भी. भाव क्या यहाँ पे रहना है अगली बार. हाँ हाँ जरूर. ફોન ચેક. ठीक है. बाकी सब ठीक है. हाँ हाँ जय जिनेंद्र. जय जय. મેં તમને message પ્રણામ મયંકભાઈ. हाँ प्रणाम. સાહેબ આપણે શું કહેવાય આશંકા આવતી વાર આપણે નારકીમાં બી ગયા છે બરાબર अनंती वार. બરાબર અનંતી વાર આપણે નારકીમાં ગયા છીએ. हाँ તો નરકમાં આપણે અનંત આપણે શું કહેવાય અસહ્ય વેદનાઓ સહી છે. બરાબર. તો આપણામાં એ સંસ્કાર કેમ અત્યારના નથી દેખાતા? અત્યારના આપણે કેમ સહન નથી કરી શકતા? કારણ કે હવે હમણાં એ યાદ નથી, માટે આપણે ગર્ભમાં 9 મહિના રહ્યા આવ્યા કે નહીં? ગર્ભ નારકી તો સમજ નથી પડતી. નારકી આપણે દાખલા તરીકે સમજો કે સારા અત્યારના આપણે શું કે ધર્મના સંસ્કાર આપણે જે પાડીએ છીએ આપણામાં, હા શેના માટે કે ભાઈ આપણને આવતા જન્મમાં એ ધર્મના સંસ્કાર આપણે આજે પાડ્યા હશે, બરાબર. આવતા જન્મમાં આપણને કામ આવશે. હા બરાબર છે. બરાબર. તો એ આપણને નારકીમાં દુઃખો સહન કરવાના જે સંસ્કાર પડ્યા છે એ કેમ નથી કામ આવતા? કારણ કે એ તો શું છે કે ઈ તો કર્મના ઉદયથી ઈ સંસ્કાર કંઈ જીવનું સ્વરૂપ નથી. તે કર્મના ઉદય હતા માટે ત્યારે તે ભોગવી લીધા. હવે અહીંયા આવ્યા છે આપણે તો આ ગતિમાં આવ્યા છે. હવે જરૂરી નથી કે એ બધા ભવોના ભોગવેલા દુઃખો યાદ રહે, કારણ કે એ કોઈ જીવનું સ્વરૂપ નથી. તે એ તો જીવની વિભાવ અવસ્થા હતી. વિભાવ અવસ્થા યાદ કરીને શું ફાયદો છે? યાદ કરવાની નથી, પણ એટલે આપણને એ વસ્તુ જો અત્યારના એ સંસ્કાર આપણી પાસે હોત કે આપણે કે દાખલા તરીકે ભાઈ આપણે અસહ્ય ઠંડી સહન કરી છે, અસહ્ય ગરમી સહન કરવી છે, અસહ્ય વેદના સહન કરી છે, જો એ બધું સહન કરી ચૂક્યા છે, તો અત્યારના અહીંયા તો આપણે શું કે મનુષ્ય ભવમાં તો આપણને એવી કોઈ અસહ્ય વસ્તુ તો છે જ નહીં. હા તો એને એ ભવોને યાદ કરીને અહીંયા આગળ જે કાંઈ પણ દુઃખ આવે એને દ્રઢતાપૂર્વક સહન કરવાનું. કે વિવશતાથી તો મેં આટલું બધું સહન કર્યું છે, તો હવે હું શું આટલા દુઃખથી ગભરાઉં છું? માટે તે જ્ઞાન કરવાનું છે કે અનંતી વાર અહીંયાથી વધારે અનંતા દુઃખો સહન કરીને હું આવ્યો છું. પરવશતાવશ તો આટલી શક્તિ આટલું સહન કર્યું, તો હવે સમજણપૂર્વક જો હું આટલું સહન કરી લઉં તો એમાંથી મારા અનંત કર્મોની નિજરા થશે. તે ભાવને વિકસાવવા માટે આ જ્ઞાન છે. સંઠાણ વિજય વગેરે કે આપણે અનંતા ભવો અહીંયા બધે કરી આવ્યા છે,
એ જ્ઞાન એટલા માટે છે કે એ જ્ઞાનના માધ્યમથી આપણે આપણી શક્તિ વિકસાવીએ. થેન્ક યુ. ઓકે. સંજય અંકલ તમને અનમ્યુટ કર્યા છે. મયંકભાઈ, હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આપણે ગુજરાતી સૂત્રમાં લખ્યું છે હા, સૌવ દિશા. અહીં દિશા શબ્દથી 18 ભાવ દિશાઓનું ગ્રહણ કર્યું છે. એ બતાવ્યા છે. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય. હા. એ તો સમજમાં આવે છે. હા. હવે આગળના 6 નથી સમજમાં આવતા. એ છે અગ્નિ બીજ, મૂળ બીજ, હા, પૂર્વ બીજ, સ્કંદ બીજ, હા. દ્વિતીય અને ચતુરેન્દ્રિય. એ શું છે? આ 4 જે બીજ કયા તે વનસ્પતિના ભેદ છે. વનસ્પતિ કાયના તે ભેદ છે અલગ અલગ. અચ્છા, એના બધા નામ છે. હા, અને ત્યારબાદ વિકલેન્દ્રિય આવ્યા, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય આદિ. હા, બરાબર છે. રાઈટ રાઈટ. બરાબર ને? ઓકે, એના ડિફરન્ટ પ્રકાર છે. હા, કારણ કે એમાં અનંતા જીવો છે ને, માટે તેને વધારે ભેદ કર્યા. અગ્ર બીજ પણ હોય, મૂળ બીજ પણ હોય, એવી રીતે. અચ્છા, અને મયંકભાઈ બીજો સવાલ છે. હા, દેવલોકમાં દેવતાનું આયુષ્ય કોઈ પણ એક ફિક્સ હોય. સમજો 30 વર્ષનું હોય, હા, તો એ જેટલું આયુષ્ય રહે એ 30 વર્ષનું જ આયુષ્ય રહે. એમને એજ વધતી ન જાય. હા. એટલા જ ઉલ્લાસ કરશે. હા, હા, તો એ જ રીતે નરક હા. નરક ગતિમાં પણ એવું જ છે. હા, એવું જ છે. જે એવું. ફિક્સ હોય એ જ રહે. હા, એવું જ રહે. અચ્છા. કારણ કે તેમનું શરીર વૈક્રિયના પૂતગલથી બનેલું છે. વૈક્રિયના પૂતગલમાં એ વિશિષ્ટતા છે. અચ્છા, ઔદારિકમાં એવું. એવી વિશિષ્ટતા નથી, પરંતુ વૈક્રિયમાં છે. ઓકે ઓકે, ઓકે, થેન્ક યુ. જય જય જય. જય. સુલસાબેન ઝવેરી આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર. મયંકભાઈ, સોરી, એક ક્વેશ્ચન પૂછવાનો રહી ગયો. હા, આપણે હમણાં અમે ઝૂમના આપના લેક્ચર સાંભળીએ છીએ, હા, તો સંવર લઈને બેસી શકીએ? હા, સંવર લઈને બેસી શકાય. જેમાં જે કાંઈ પણ આરંભ થતો હોય, જેમાં તમે સાંભળતા હો આદિ, તે આશ્રવ, એટલા આશ્રવની છૂટ રાખીને તદુપરાંતના આશ્રવ સેવાના પચખાણ, આવી રીતે સંવરના પ્રત્યાખ્યાન લઈ શકાય. અચ્છા. અને પછી વિવેક રાખવાનો કે જે આરંભથી તમે સાંભળો છો તે સિવાય બીજા આરંભ કે બીજો કોઈ પણ આશ્રમનું સેવન ન થવું જોઈએ. અચ્છા. હા, અને બીજું પૂછવું છે હા, કે હવે પર્યુષણ આવે છે. હવે આ વખતે તો પર્યુષણ બધું ડોળાયેલા જેવા છે. હા, તો બધા હવે ઝૂમમાં બધું કરવાનું, એટલે કોઈ પણ પ્રવચન હોય, કંઈ પણ હોય, ઝૂમમાં થશે એવું લાગે છે. હા, તો આપણે બાધા હોય નોર્મલી, હા, એટલે હું નોર્મલી પર્યુષણમાં આપણે ફોનની બાધા કે Right. ટીવીની બાધા લઈએ, રાઈટ. તો આ ના સંભળાય ને? ના, તો ન સંભળાય. અને એની બદલે માટે જ આપણે ઉત્તરાધ્યન સૂત્રની એક વ્યવસ્થા કરી છે કે હવે બને ત્યાં સુધી આપણે આ આરંભ સમારંભથી સ્વાધ્યાય કરવી એના કરતાં આગમનું વાંચન કરવું. માટે સામાયિક તે ઉત્કૃષ્ટ, બહુ જ ઊંચી સાધના છે. સામાયિક કરીને સ્વાધ્યાય, આગમ વાંચન, ઉત્તરાધ્યન સૂત્રનું વાંચન, અનેક પ્રકારના પુચ્છી સુણમ આદિની સ્વાધ્યાય, સાધુ વંદના આદિ ફેરવવું, આ પ્રવૃત્તિ શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ છે. માટે જેટલું બને એટલું આ આરંભ સમારંભથી દૂર રહીને આપણે પણ જે આ કરી રહ્યા છીએ તેને હું અપવાદ માર્ગ જ માનું છું. આ કોઈ કરવા જેવી પ્રવૃત્તિ નથી માનતા. આ તો આરંભ સમારંભ થઈ રહ્યો છે. માટે આને છોડીને સામાયિક કરીને જેટલી સ્વાધ્યાય વધારે કરીએ તે શ્રેષ્ઠ સાધના છે. તે જ કરવા જેવું છે. અચ્છા, ઓકે, થેન્ક યુ. જય જિનેન્દ્ર. એક સેકન્ડ. દીપિકાબેન આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. મયંકભાઈ, ઉત્તરાધન સૂત્રના 200 પહેલા ભાગમાં 298 પેજ ઉપર નીતિ ધોતી નો કઈ મને કઈ પરિચય ની અંદર આપેલું છે. નીતિ ધોતી કહેલ છે, એટલે નેતિ આખું સેન્ટેન્સ વાંચું. હા, હા.
આ જ રીતે વસ્ત્ર દ્વારા પણ વિશિષ્ટ કપ શુદ્ધિ થાય છે. આ પ્રક્રિયાને ભગવત ગોમંડળ કોષમાં નેતિ ધોતી કહેલ છે અને તેનું વિસ્તૃત વર્ણન કરેલ છે. આ જ રીતે શું આવે છે? નેતિ ધોતી. નેતિ ધોતી. નહીં, પેલા જે વાંચ્યું ને તમે, આ જ રીતે. હા, આ જ રીતે વસ્ત્ર દ્વારા, એટલે હજી આગળનું બી વાંચ્યું સેન્ટેન્સ નહીં, એટલે આમાં છે ને આ વસ્ત્ર આદિનું વર્ણન લાગે છે. એકચ્યુઅલી આમાં બધું છે ને ઓલું વમન ને એ બધું છે. હા વમન, વિરેચન, હા 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 ઘૂમણે. બરાબર. તો આ બધી પ્રવૃત્તિ કરવા જેવી નથી. આ એનું વર્ણન હશે. આમાં લખ્યું ચુવાડી દોરી બનાવીને તેને નાકમાં અંદર સુધી હા, નાખીને કરવામાં આવે છે. બરાબર છે. એટલે આ જ રીતે વસ્ત્ર દ્વારા પણ વિશિષ્ટ કપ શુદ્ધિ થાય છે. હા, એટલે આ વસ્ત્ર. પ્રક્રિયાને ભગવત ગોમંડળ કોષમાં હા, નેતિ ધોતી કહેલ છે. નેતિ ધોતી એટલે એક પ્રકારની છે ને, એક પ્રકારની એ આ યોગ શાસ્ત્ર છે કે જેનાથી પોતે શું છે, વિરેચન, નાકની સફાઈ અથવા તો વમન આદિની ક્રિયા કરતા હોય તે કરાય નહીં એવું છે. સાધુ માટે તે વર્જનીય છે એવું ત્યાં કહેવાનો મતલબ છે. હા હા ઓકે. 298 પેજ છે. 298. 298 હા સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ લાસ્ટ લાઈન. હા, સમજી ગયો. એટલે આ બધી વર્જનીય પ્રવૃત્તિઓ છે સાધુ માટે. અચ્છા, ઓકે. હા, થેન્ક યુ મયંકભાઈ. જય જીનેન્દ્ર. જય જય. જુલીઝ આઈફોનને અનમ્યુટ કર્યું છે. ओके. जय जिनेन्द्र मयंक भाई. जय जिनेन्द्र. जैसे पढ़ने में आया कि अनंत काल से जब कोई आत्मा मिथ्या दृष्टि होती है, मिथ्यात्व में रहती है, हाँ, जब तक उसका मोनीय कर्म अंत कोड़ा कोड़ी सागरूपम का शेष रह जाता, इतना ही रह जाता, तब वो सम्यक्त्व की स्पर्श ना करती है. राइट. बराबर. हाँ, तो फिर एक बार सम्यक्त्व की स्पर्श ना करने के बाद में भी वो जीव वापस इतने 70 कोड़ा कोड़ी सागरोपम के मोहनीय कर्म बांधने में वापस केपेबल हो सकता है. एक बार सम्यक दर्शन प्राप्त करने के बाद भी वापस पड़ीवाई हो सकता है. तो पड़ीवाई हो मतलब वापस मिथ्या दृष्टि बन सकता है. वापस मिथ्या दृष्टि हो सकता है. जरूरी नहीं है कि वापस वो 70 कोड़ा कोड़ी का आयुष्य का मोनीय कर्म बांधे. ओके. किंतु मिथ्यात्वी हो सकता है और देशों करोड़ पूर्व तक वो नहीं मिथ्यात्व होने के बाद 2.5 पुद्गल परावर्तन तक वो मिथ्यात्व, अर्ध पुद्गल परावर्तन काल तक वो मिथ्यात्व रह सकता है. अर्ध पुद्गल परावर्तन जो भी अनंत काल है. अच्छा, मतलब एक तो ऐसे कहते हैं कि एक बार सम्यक्त्व की स्पर्श ना हो गई, बाद में भले वो वापस मिथ्यात्व में चला गया, हाँ, तो आपका अर्ध पुद्गल परावर्तन शेष रहा. बस अब उस अर्ध पुद्गल परावर्तन में भी जो शेष काल रहा है, हाँ, उसको मोक्ष आने से पहले, हाँ, उसमें भी वो केपेबल है कि इतनी लंबी स्थिति का तो वो नहीं बांधेगा, बट इससे कम की स्थिति का तो वो बांध सकता है मोहनीय कर्म. नहीं, वो मिथ्यात्व में चला गया है. अब वो मिथ्यात्व अवस्था में इतने काल तक रह सकता है. अब उस मिथ्यात्व अवस्था में वो कितने स्थिति का मोहनीय कर्म बांधेगा ये अलग प्रश्न है. यहाँ पर समझन ये लानी है कि एक बार संकित स्पर्श करने के बाद अब वो जीव देश और अर्ध पुद्गल परावर्तन काल के अंदर तो नियमा मोक्ष में जाएगा. हाँ, हाँ. और देश और अर्ध पुद्गल परावर्तन काल के अंदर वो अनेक बार संकित का स्पर्शन कर सकता है. वापस मिथ्यात्वी, वापस संकिती, वापस मिथ्यात्वी, ऐसे अनेक बार उसका स्पर्श कर सकता है. लेकिन इतना काल उसका उत्कृष्ट इतना काल बाकी रह सकता है. यू. और इस संकित अवस्था में अगर आयुष्य बंद हो तो वो 15 भव का, तो वो नियमा 15 भव का उल्लंघन नहीं करेगा. तो वो अवलंबन नहीं करेगा. और ये 15 भव का तब वो फॉर्मूला लगता है कि एक बार संकित में आपका आयुष्य का बंद हो गए. ओके. थैंक यू सर. थैंक यू सो मच. એક પ્રીવિયસ ક્વેશ્ચનને કન્ટિન્યુડ ક્વેશ્ચન છે. શરીર અસંખ્યાતા હોય અને જીવ અનંતા, તો જીવ શરીર વર ના હોય?
શરીર અસંખ્યાતા છે, માટે જ આપણે કંદમૂળ નથી ખાતા. કંદમૂળ જે છે, કાંદા, બટેટા, ગાજર, લસણ આદિ જેટલા કંદમૂળ છે, તે કંદમૂળના એક શરીરમાં અનંતા જીવો રહેલા છે. માટે જેમ અત્યારના આપણે તો એક શરીરમાં એક જીવ છે, જેટલા નારકી અને દેવતા છે બધા એક શરીરમાં એક જીવ છે. જેટલા તિર્યંશ, પંચેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી આદિ છે બધા એક શરીરમાં એક જીવ. એકેન્દ્રીયમાં એવું બને છે કે કોઈક પ્રત્યેક એકેન્દ્રીય હોય તે એક શરીરમાં એક જીવ હોય, જેમ મગ છે, વાલ છે, ચણા છે આદિ. અને એક શરીરમાં અસંખ્યાતા જીવો પણ હોય, જેમ કોબી છે, ટિંડોરા છે આદિ લીલોતરી. અને એક શરીરમાં અનંત જીવો છે, જેમ કાંદા, બટેટા, લસણ આદિ. માટે જીવોની ટોટલ સંખ્યા અનંતી છે અને શરીરની ટોટલ સંખ્યા અસંખ્યાતી રહેલી છે. એ અસંખ્યાતી છે, માટે નિગોદના એક શરીરમાં અનંતા જીવો રહે છે. શરીર વગર કોઈ જીવ રહી શકતું નથી, ફક્ત સિદ્ધ ભગવાન રહે છે. સિદ્ધ ભગવાનને એકેય શરીર હોતું નથી. ઓકે, બીજો એક ક્વેશ્ચન છે, દેવોના વિમાન કેવા હોય છે? દેવોના વિમાન એનું ખૂબ વિસ્તૃત વર્ણન જંબુદ્વીપ સૂત્ર આદિમાં આવે છે. સ્ફટિક રત્નના બનેલા, આખું એમનું ફ્લોરિંગ પણ રત્નનું હોય, મણિરત્નનું હોય, એટલે અદ્વિતીય. એટલે એમનો પ્રકાશ પણ ત્યાં ચંદ્ર સૂર્ય નથી, પરંતુ રત્નોના પ્રકાશથી ત્યાં આગળ અજવાળું હોય છે. માટે એનું તો વિસ્તૃત વર્ણન આગમમાં આવે છે, પણ આપણે કલ્પના ન કરી શકીએ એવું સુંદર દેવલોકનું સ્થિતિ રહેલી છે. ઓકે, રૂપાબેન શાહ આપને અનમ્યુટ કર્યા છે. मयंक जय जिनेन्द्र। जैसे ऐसे बोलते हैं ना कि एक भी आकाश प्रदेश नहीं है जहाँ पे हमने जन्म मरण नहीं किया है। उसी तरह क्या ऐसा भी है कि एक भी ऐसा आकाश प्रदेश नहीं है जहाँ से जीव मोक्ष नहीं गया? ये सत्य है? नहीं, जीव मोक्ष जो जाता है वो 2.5 द्वीप, अधिद्वीप है. अधिद्वीप के अंदर जो मनुष्य क्षेत्र है वहीं से जीव मोक्ष जाता है. और अधिद्वीप में सभी कोई आकाश प्रदेश ऐसा नहीं है जहाँ से जीव मोक्ष में न गया हो. सिर्फ अधिद्वीप के क्षेत्र, सिर्फ अधिद्वीप में. और अधिद्वीप ही मनुष्य क्षेत्र है. और मोक्ष में कौन जा सकता है? देव तो जा नहीं सकते. देवलोक से तो डायरेक्ट मोक्ष जाया नहीं जाता. तिर्यंश गति से भी मोक्ष नहीं जा सकते हैं. नारकी गति, नरक गति से भी सीधे मोक्ष में नहीं जा सकते हैं. मोक्ष में कौन जा सकता है? तो कि सिर्फ मनुष्य, क्योंकि संयम अंगीकार कौन कर सकता है? सिर्फ मनुष्य. इसलिए मनुष्य गति में हम जो हम जो ऐसा बोलते हैं अधिद्वीप बार के असंख्याता श्रावक श्राविका जी, फिर वो श्रावक श्राविका है, वो तिर्यंश है. वहाँ मनुष्य तो है ही नहीं. तो 2.5 द्वीप के बाहर असंख्य तिर्यंश है जिनको वो देवता वगैरह को देखते हैं तो उनको जाति स्मरण ज्ञान होता है. और वो जाति स्मरण ज्ञान से उनको फिर जैन धर्म जो अगले भाव में किया हो वो याद आता है और वो उन पर श्रद्धा करके अनेक व्रत प्रत्याख्यान करके श्रावक बन जाते हैं. तो अधिद्वीप के बाहर तो तिर्यंश ही है श्रावक श्राविका. अच्छा, ओके. मनुष्य क्षेत्र तो 2.5 द्वीप में ही है और मोक्ष में भी 2.5 द्वीप से ही जाया जाता है. तो 2.5 द्वीप में एक भी आकाश प्रदेश ऐसा नहीं है जहाँ से कोई मोक्ष में न गया हो. इसीलिए हम स्थानकवासी कोई स्पेशल जगह को ज़्यादा पवित्र और इसको कम पवित्र ऐसा सब नहीं मानते हैं. हम तो जो 32 प्रकार की असूचि है या 32 प्रकार के अस्वाध्याय स्थानों को वर्षते हैं. वरना आज आप जहाँ बैठे हो और मैं जहाँ बैठा हूँ यहाँ से भी अनंत जीव मोक्ष में गए हैं. तो आप जहाँ बैठे हो वहाँ से भी अनंत जीव मोक्ष में गए हैं. आप सब जहाँ बैठे हो वहाँ से अनंत जीव मोक्ष में गए हैं. तो फिर आप बताइए कि मैं समेत शिखर क्यों जाऊँ? वो तो आप समझे? हम सब जहाँ बैठे हैं यहाँ से अनंत जीव मोक्ष गए हैं. तो क्या ये स्थान पवित्र नहीं है? इसलिए पवित्रता अपने भावों में लानी है, पवित्रता अपने आत्मा में लानी है. सही है. ठीक. मयंक भाई, आप जो 14 राजलोक का जो आपके हाथ में आपने लिया था, जो तो वो कहीं अवेलेबल है? बिकॉज अगर किसी बच्चों को ये समझाना वगैरह तो बहुत अच्छा अभी तो ये तो
मुझे कहीं से मिला था, अब मुझे और इसकी ज़्यादा कॉपीज मिलेंगी तो मैं ट्राई करूँगा प्राप्त करने की। अच्छा, एक और आप थोड़ी देर पहले किसी को एक्सप्लेन कर रहे थे हाँ। कि देवलोक हो या नरक हो, आयुष मतलब वो सेम मतलब उनको बुढ़ापा या बचपन या ऐसा नहीं है, दे आर सेम इन वॉट एवर, जितना भी उनका आयुष है हाँ। उनका एक जैसा आयुष है, वो वही मतलब हुआ ना? हाँ, वही मतलब हुआ। खाली उनका आयुष्य 6 महीना शेष जब रहता है तब धीरे धीरे उनकी मतलब उनकी जो कांति है, उनका जो शरीर की अंदर रहेली वो सब धीरे धीरे फीकी पड़ती है 6 महीना आयुष्य शेष रहने तक। और उनको उनकी मतलब माला पता वगैरह चल जाता होती कि है, अब उनका आयुष पूरा होने वाला है। हाँ, बस वो 6 महीने में उनको आभास आ जाता है कि अब हमारा आयुष्य पूरे होने की तैयारी हो रही है, बस। ओके ओके, धन्यवाद नयन भाई, जय जिनेन्द्र। ओके, जय जिनेन्द्र।